હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ 2 લેક્ચર્સમાં 1.1 અને 1.2 જોઈ ગયા. આપણે ગણ વિશે ઘણી બધી માહિતી મેળવી અને ઘણી બધી માહિતી હજી બાકી છે. તેના વિશે આપણે આજે આગળ વધીશું. તમે લોકો અગાઉ જે સૂચના આપી એ પ્રમાણે ટેક્સ્ટ બુક ઓપન કરીને હંમેશા બેસજો. ગૂગલ ક્લાસરૂમમાંથી પીડીએફ ડાઉનલોડ કરી લેજો. તો 1.3 પહેલા એક ટોપિક છે જેનું નામ છે ઉપગણ. ઉપગણ અમદાવાદ ગુજરાતનો ઉપગણ છે. ગુજરાત ભારતનો ઉપગણ છે. આવા બે વાક્યો પરથી તમને ખ્યાલ આવી ગયો હશે ઉપગણ એટલે શું. તો આપણે જોઈએ ગણ A બરાબર 5, 8, 10. ધારો કે ગણ A બરાબર 5, 8, 10. ગણ B બરાબર 5, 8, 10, 11, 17. તો 5 A ના બધા સભ્યો 5, 8, 10. A ના બધા સભ્યો 5, 8, 10 B માં આવેલા છે. A ના બધા જ સભ્યો B માં આવેલા છે, માટે A એનો B નો ઉપગણ છે. તમારે વ્યાખ્યાઓ સમજવાની છે, શબ્દો સમજવાના છે, ગોખીને યાદ રાખવાનું નથી. કોઈ પણ વ્યાખ્યા એક્ઝામમાં ક્યારે પૂછવાની નથી. આપણે જોઈએ તો ગણ A ના તમામ સભ્યો 5, 8, 10 B માં આવેલા છે. B માં આવેલા છે. ગણ A ના તમામ સભ્યો B માં આવેલા છે, માટે એ B નો ઉપગણ છે. આ શબ્દ લખ્યો છે ઉપગણ. સર થોડું મોટું જ લખજો, થોડું આના કરતા. હા, હવે તમે જોઈ શકો છો 5 એ A નો સભ્ય છે. તો તમે એ પણ જોઈ શકો છો કે 5 B નો પણ સભ્ય છે. પછી 8 A નો સભ્ય છે, તો 8 એ B નો પણ સભ્ય છે. તો 8 જે છે એ B નો પણ સભ્ય છે. ધારો કે આવી રીતના A માં 3 સભ્ય હતા એટલે આપણે 3 વાક્ય લખી નાખ્યા. પણ ધારો કે A માં 58 સભ્યો હોય અને 58 સભ્યો B માં આવેલા હોય તો આ રીતના લખવાનું કઈ મેળ પડે નહીં. એટલે એના બદલે વ્યાપક રીતે લખવું હોય તો આવી રીતના લખાય. જો 5, 8, 10 એના બદલે આપણે લખીએ x. જો x A માં છે તો x એ B માં આવેલો છે. જો x A નો સભ્ય હોય, x એટલે 5, 8 કે 10 ગમે તે હોઈ શકે. x છે એ 5, 8 કે 10 ગમે તે હોઈ શકે. x ની જગ્યાએ 5 પણ હોઈ શકે, 8 પણ હોઈ શકે, 10 પણ હોઈ શકે. જો x A માં આવેલો હોય તો x B માં પણ આવેલો છે. હજી ગણિત શાસ્ત્રીઓએ આ જો તો લખવું ના પડે એટલા માટે એક ચિહ્ન કાઢ્યું છે. એને આવી રીતે લખાય છે x belongs to A implies x belongs to B. આને ઇંગ્લિશમાં કહેવાય implies. શુદ્ધ ગુજરાતીમાં કહેવાય જો તો. અને હજી શુદ્ધ ગુજરાતીમાં જવું હોય તો એના માટે બીજો એક શબ્દ છે પ્રેરણ. એટલે જો x belongs to A તો x belongs to B. જો 10 belongs to A તો 10 belongs to B. આના બદલે આપણે આવું પણ લખી શકીએ કે 10 belongs to A implies 10 belongs to B. ફરી હું બોલું છું, આને implies બોલાય. IMPLIES implies. ગુજરાતીમાં પ્રેરણ પણ કહેવાય અને જોતો પણ કહેવાય. હવે A ના બધા સભ્યો B માં આવેલા છે, પણ તમે જોઈ શકો છો કે A ના બધા સભ્યો B માં આવેલા છે, માટે A ઉપગણ B કહેવાય.
આ જે સંકેત છે એ ઉપગણનો સંકેત છે. ઉપગણ. આ જ ઉદાહરણ આપણે પાછળ કન્ટિન્યુ કરીએ. a બરાબર 5 8 10, b બરાબર 5 8 10 11 17, a ના તમામ સભ્યો આવેલા છે. એટલે a ઉપગણ b છે. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે b ના જે સભ્યો છે 11 અને 17 એમાં આવેલા નથી. b ના સભ્યો 11 અને 17 એમાં આવેલા નથી. એટલે b એ a નો ઉપગણ નથી. આપણે જોઈએ તો આપણે વાત કરીએ તો ગુજરાત જે છે, ગુજરાત એ ભારતનો ઉપગણ છે, કારણ કે ગુજરાતના બધા સભ્યો ભારતમાં આવેલા છે. પણ ઊંધું વિચારીએ તો ભારત છે એ ગુજરાતનો ઉપગણ નથી, કારણ કે ભારતના મધ્યપ્રદેશ, કન્યાકુમારી, કાશ્મીર આ બધા માંથી કોઈ પણ સભ્યો ગુજરાતમાં દેખાશે નહીં. તો ગુજરાત એ ભારતનો ઉપગણ છે, પરંતુ ભારત એ ગુજરાતનો ઉપગણ નથી. જ્યારે જ્યારે આપણે આવું લખીએ એ ઉપગણ બી, તો એને વંચાય ગણ એ એ ગણ બી નો ઉપગણ છે. અને આમ રિવર્સમાં તમે વાંચો, રિવર્સમાં તો ગણ બી એ ગણ એનો અધિગણ છે. ગણ બી એ ગણ અહીંયા લખ્યું છે ગણ એ ગણ બી નો ઉપગણ છે. ગણ એ ગણ બી નો ઉપગણ છે. રિવર્સમાં તમે લખો તો ગણ બી એ ગણ એ નો અધિગણ છે. અધિગણ આ નવો શબ્દ છે, અધિગણ. આમાં 3 સભ્યો હતા, એ 3 સભ્યો બી માં આવેલા હતા, માટે એ બી નો ઉપગણ છે. આમાં 2 સભ્યો વધારાના છે, 11 17. આ 11 17 છે એ આમાં આવેલા નથી, તો બી એનો ઉપગણ નથી. બી એનો ઉપગણ નથી. ગુજરાત એ ભારતનો ઉપગણ છે, પણ ભારત એ ગુજરાતનો ઉપગણ નથી. જ્યારે ગણ એ ગણ બી નો ઉપગણ હોય તો બી છે એ એનો અધિગણ કહેવાય. આ એ બી નો ઉપગણ છે, અને જે બી છે એ એનો અધિગણ છે. અધિગણ. તો આપણે અત્યારે લેક્ચર ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી ઉપગણ અને અધિગણની વાત કરી. નવનીત સર, આપણે અત્યારે ઉપગણ અને અધિગણ જોયું. હવે જરા એક ઉદાહરણ એવું લઈએ કે ગણ એ બરાબર 12 અને 13 અને ગણ બી બરાબર પણ 12 અને 13. તો તમે જોઈ શકો છો કે અહીં નવનીત આ એ ના બધા સભ્યો બી માં છે. યસ. એટલે એ બી નો ઉપગણ થશે. યસ. વળી હવે વળી પછી હું શું લખવાનો છું એ તમને જાતે ક્લિક થઈ ગયું. એ ના બધા સભ્યો બી માં છે, વળી બી ના પણ બધા સભ્યો એમાં છે, વળી બી ના પણ બધા સભ્યો એમાં છે. તો બંને એકબીજાના ઉપગણ છે. એ પણ બી નો ઉપગણ છે, બી પણ એનો ઉપગણ છે. જ્યારે બંને એકબીજાના ઉપગણ હોય તો એ બરાબર બી થશે. એટલે આપણે હજી આ ચર્ચાને આગળ વધારીએ તો અચ્છા, આ ચર્ચાને તો આગળ વધારીએ એ પહેલા ફરી એકવાર કહું, ગુજરાત એ ભારતનો ઉપગણ છે, ભારત એ ગુજરાતનો અધિગણ છે. ગુજરાત એ ભારતનો ઉપગણ છે, ભારત એ ગુજરાતનો અધિગણ છે. અધિગણ. જ્યારે બીજો મુદ્દો, જ્યારે બંને ગણ એકબીજાના ઉપગણ હોય તો ગણ હંમેશા સમાન થશે.
જેમ કે આપણે હમણાં લખ્યું કે ગણ A બરાબર 12 અને 13 અને ગણ B બરાબર 12 અને 13. તમે જોઈ શકો છો કે આ 12 A માં છે તો 12 B માં પણ છે, અને લકીલી આ રિવર્સ પણ સાચું છે. એટલે 12 B માં છે તો A માં પણ છે, તો 12 એ B માં છે તો 12 A માં પણ છે. એટલે બંને દિશામાં સાચું. જરા વાક્ય બંને દિશામાં સાચું હોય, આ દિશામાં પણ સાચું હોય અને રિવર્સમાં પણ સાચું હોય, તો પછી આ રીતના બે વખત ના લખવું હોય તો તમે આવી રીતે પણ લખી શકો. 12 A માં છે તો 12 B માં પણ છે. ઊંધું વિચારો, 12 B માં છે તો 12 A માં પણ છે. એટલે આ દિશામાં પણ તમારે લખવું હોય અને આ દિશામાં પણ સાચું થતું હોય રિવર્સમાં, જેમ કે 12 B માં છે તો 12 A માં પણ છે, તો વાક્ય રિવર્સમાં સાચું થાય છે. તમે આવી રીતે કરી શકો. આને ઇંગ્લિશમાં કહેવાય ડબલ ઇમ્પ્લાઇઝ. શુદ્ધ ગુજરાતીમાં કહેવાય દ્વિપ્રેરણ. જો આવી રીતે વાક્ય હોય તો આને જો તો કહેવાય. પછી ઊંધું પણ સાચું થતું હોય, આમ પણ સાચું હોય અને રિવર્સમાં પણ સાચું હોય, તો અને તો જ અને આવી રીતના વાંચવું પડે, તો અને તો જ. જ્યારે તમે આવી રીતના વાક્ય લખો તો અને તો જ, તો એ વાક્ય બંને દિશામાં સાચું છે. જેમ કે 12 A માં પણ છે, B માં પણ છે, 12 B માં પણ છે, A માં પણ છે, 13 A માં પણ છે અને B માં પણ છે, 13 B માં પણ છે અને A માં પણ છે. તો A ના સભ્યો બધા B માં છે, B ના બધા સભ્યો A માં છે. A ના બધા સભ્યો B માં છે અને ઊંધું B ના બધા સભ્યો A માં છે. એટલે તમે આવું વિચારી શકો કે એક સભ્ય X એ A માં છે તો એ સભ્ય B માં પણ છે. ઊંધું જો સભ્ય B માં હોય તો એ સભ્ય A માં પણ છે. પણ આવી રીતના બે અલગ અલગ વાક્ય ના લખવું હોય તો તમે આવી રીતના લખી શકો, X A માં છે ડબલ ઇમ્પ્લાઇઝ. પહેલા આ દિશામાં પછી રિવર્સમાં, તો એને કહી શકાય ડબલ ઇમ્પ્લાઇઝ. જેમ કે 13 A માં પણ છે અને B માં પણ છે, ઊંધું 13 B માં છે અને A માં પણ છે, તો 13 belongs to A ડબલ ઇમ્પ્લાઇઝ 13 belongs to B. તો લેક્ચર ચાલુ થયો ત્યારથી અત્યાર સુધીમાં આપણે જે શબ્દોનું જ્ઞાન મેળવ્યું એમાંથી એક શબ્દ છે ઉપગણ. ગુજરાત ભારતનો ઉપગણ છે. એ પ્રમાણે 5, 8, 13 ઉપગણ 5, 8, 13, 10, 19, 16 આને કહેવાય ઉપગણ. આ બાજુ જે ગણ છે મોટો એને કહેવાય અધિગણ. પછી આપણે બીજી એક વસ્તુ નોંધી કે જ્યારે બંને ગણ એકબીજાના ઉપગણ હોય, જેમ કે A બરાબર 19, 30, 31 અને B બરાબર પણ 19, 30 અને 31 બંને એકબીજાના ઉપગણ હોય, એ ઉપગણ B અને B ઉપગણ A. આવી રીતે બંને એકબીજાના ઉપગણ હોય તો એનો મતલબ A બરાબર B થયું. પછી આપણે બીજી વસ્તુ જોઈ કે જ્યારે આપણે આ વાત કરીએ 5, 8, 13 અહીંયા આનો ઉપગણ છે 5, 8, 13, 10, 19, 16. તો જો X A માં હોય તો X B માં હોય. એને આપણે આવી રીતે પણ લખી શકીએ, X A માં હોય તો X B માં હોય. આને કહેવાય ઇમ્પ્લાઇઝ. આનો અર્થ થશે A ઉપગણ B. જો આ વાક્ય બંને દિશામાં સાચું હોય તો X ઇમ્પ્લાઇઝ A
double implies x belongs to a, x belongs to a, double implies x belongs to b. તો એનો અર્થ એ છે કે આ દિશામાં પણ વાક્ય સાચું છે અને આ દિશામાં પણ વાક્ય સાચું છે. તો એનો અર્થ a b નો ઉપગણ થશે અને b a નો ઉપગણ થશે, એટલે બંને એકબીજાનો ઉપગણ થશે, એટલે a બરાબર b થઈ જશે. a બરાબર b થઈ જશે. નવનીત કશું કહેવાનું રહી જાય છે કે ક્લિયર છે? ના સર, ક્લિયર છે. બધું સ્પષ્ટ દેખાય છે, સમજાય છે? હા, હવે સર પેલું એક બિલોંગ્સ નો અને ઉપગણનો તફાવત કહી દો એટલે કદાચ. બિલોંગ્સ અને ઉપગણનો આમાં એક હા કોઈ એક ગણ લખો 5 8 10. સમજાઈ દઉં છું. હા હવે ઘણા લોકોને જેમ નવનીતે કીધું એ પ્રમાણે આ બિલોંગ્સ ટુ અને ઉપગણ એ બંનેમાં ક્યારેક ક્યારેક કન્ફ્યુઝન રહ્યા કરે. તો એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ કે બિલોંગ્સ ટુ અને ઉપગણમાં શું ફરક છે. એટલે આવી રીતે કોઈ મુદ્દો તમારા ધ્યાનમાં આવે તો તમારે નવનીત સામેથી જ કહેતા રહેવાનું. એટલે મારે પૂછવાની રાહ નહીં જોવાની. તમને લાગે કે આ મુદ્દો કહેવાની જરૂર છે તો તમે કહી શકો છો. બરાબર? ઓકે સર. હવે આપણે ગણ લઈએ છીએ. ગણ ટી બરાબર 12, 18 અને 10 અને ગણ ડી બરાબર 12, 18, 10, 19, 35, 36. તો સી ઉપગણ ડી અને ગુજરાતીમાં વંચાય ગણ સી એ ગણ ડી નો ઉપગણ છે. હવે ગણ સી માં 3 સભ્ય છે, 12, 18 અને 10. તો તમે જોજો ધ્યાનથી. ગણ સી છે, ગણ સી આ ડાબી સાઈડે જે છે ગણ સી છે, એ ગણ સી એના 3 સભ્યો એટલે કે 12, 8 અને 12, 18 અને 10. ગણ સી ના 3 સભ્યો 12, 18 અને 10 એ જમણી સાઈડે જે ગણ છે એમાં પણ આવેલા છે. સી ના 3 સભ્યો 12, 18 અને 10 જમણી સાઈડે જે ગણ છે એમાં પણ આવેલા છે. માટે 12, 18, 10 એ ડી માં આવેલા હોવાથી સી એ ડી નો ઉપગણ છે. એક વસ્તુ હમણાં ક્લિયર થઈ જશે જે નવનીતે કીધું બિલોંગ્સ ટુ ઉપગણમાં શું ફરક છે એ આપણે એક ઉદાહરણ લઈને જોઈ લઈએ. આવી રીતના છે કે 5, 18 અને 19. હવે નવનીત આમાં કેટલા સભ્યો છે? 3 સભ્યો છે. 3 સભ્ય છે. કયા કયા? 5, 18, 19. તો 5 સભ્ય છે આગણ. 5 બિલોંગ્સ ટુ આગણ. એ બીજો સભ્ય છે 18. 18 બિલોંગ્સ ટુ આગણ અને ત્રીજો સભ્ય છે 19. તો આ માત્ર 3 સભ્યો છે એના માટે જ બિલોંગ્સ ટુ લખાશે. તો આ ગણમાં 3 સભ્ય છે એ મેં 3 સભ્ય માટે બિલોંગ્સ ટુ લખ્યું છે. આ 3 અલગ અલગ સભ્ય છે એના માટે જ બિલોંગ્સ ટુ લખાશે. બીજા કોઈ પણ સભ્ય માટે બિલોંગ્સ ટુ લખી શકાશે નહીં. અહીં માત્ર 3 સભ્ય છે. અહીં માત્ર 3 સભ્ય છે. 5 પછી 18 અને 19. 5 માટે 5 સભ્ય છે ગણ, 18 સભ્ય છે ગણ, 19 સભ્ય છે ગણ. હવે આપણે ઉપગણની વાત કરીએ તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, ઉપગણ હોય એની ડાબી સાઈડે હંમેશા એક ગણ હોય. ઉપગણની ડાબી સાઈડે હંમેશા ગણ હોય. કારણ કે આપણે હંમેશા બોલીએ છીએ ગણ સી એ ગણ ડી નો ઉપગણ છે. ગણ સી એ ગણ ડી નો ઉપગણ છે. તો જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે જ આપણે ઓટોમેટિક આપણા મગજમાં આવી જ જાય છે કે આ ગણ સી છે.
ગૌણ સી એ ગૌણ ડી નો ઉપગણ છે. તો પહેલા તો અહીંયા આ ગૌણ છે. હા, ચલો આ ગૌણ છે. હવે એ ગણની અંદર જુઓ, એ ગણની અંદર 5 અને 18 છે એ આમાં આવેલા છે. હા, માટે આ ઉપગણ છે. હવે આપણે વાત કરીએ બીજા એક ગણની, 5 અને 13. તો હવે તમને જાતે જ ખબર પડી જશે, તમને જાતે જ ખબર પડી જશે કે આ ઉપગણ નથી, કારણ કે 5 અને 13 એમાં જે આ 13 છે એ આમાં આવેલું નથી. હવે આ ગણ જે છે, આ ગણ છે એના બે સભ્ય છે 5 અને 13, એમાંથી 13 અહીંયા નથી આવેલું, માટે એ ઉપગણ નથી. હવે આપણે આવું લઈએ, ખાલી આપણે 5 લઈએ. તો પહેલા તો આપણે જોવાનું કે ડાબી સાઈડે ગણ છે, આ છે. આ ગણની અંદર એક સભ્ય છે 5, એ 5 આમાં આવેલું છે, આ આવેલું છે, માટે એ ગણ છે. જો ઉતાવળમાં તમે ભૂલ ના કરતા, જો આવું લખ્યું હોય તો આ ખોટું છે. કારણ કે ઉપગણનો નિયમ એવો છે કે ડાબી સાઈડે ગણ હોવું છે. આ 5 છે એ આનો સભ્ય છે, આ 5 છે આનો સભ્ય છે, એટલા માટે આ સાચું હતું, 5 બિલોંગ્સ ટુ આ. પણ આ 5 એ કોઈ ગણ નથી, માટે 5 એ આનો ઉપગણ છે, એ વાક્ય ખોટું છે. નવનીત, હવે કશું કહેવાનું રહે છે કે હવે ક્લિયર છે લગભગ? ના સર, હવે ક્લિયર છે. ઓકે, હજી આ જે ટોપિક છે ને એના વિશે આગળ સ્વાધ્યાય 1.3 માં ઘણા બધા દાખલા આવશે, એટલે આ લોકોને એકદમ ક્લિયર થઈ જશે. બરાબર? ઓકે સર. હવે એક નવો શબ્દ છે, ઉચિત ઉપગણ. ઉચિત ઉપગણ એક નવો શબ્દ છે. ધારો કે આપણે એક ગણ લખીએ છીએ, ગણ ડી બરાબર 8 અને 21. હવે હું આના બધા ઉપગણો લખું છું. તો એક ઉપગણ લખ્યો મેં ગણ 8, એ આમાં 8 આમાં સભ્ય તરીકે છે, 21 પણ આમાં સભ્ય તરીકે છે. પછી આપણે આ લઈએ 8 અને 21, તો આ બંને સભ્યો પણ આમાં આવેલા છે. અને પછી તમારે યાદ રાખવાનું કે ખાલી ગણ જે છે, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. કારણ કે આ ખાલી ગણ છે તો ગણિત શાસ્ત્રીઓ સ્વીકારેલું છે, ખાલી ગણ જેમાં એક પણ સભ્ય નથી, આ એક પણ સભ્ય નથી એ અહીંયા હાજર છે એવું આપણે માનીને ચાલશું. અહીંયા આગળ એક પણ સભ્ય નથી એ આમાં હાજર છે એવું માનીને ચાલશું. માટે એ લોકોએ સ્વીકારેલું કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. હવે ઉચિત ઉપગણ છે, ઉચિત ઉપગણ તો અલગ અલગ જગ્યાએ ઉચિત ઉપગણ માટે અલગ અલગ રેફરન્સ એ લોકોએ લીધો છે. ઉચિત ઉપગણ માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રેફરન્સ લીધો છે. તમારી ટેક્સ્ટબુક ની વાત કરું તો એ લોકો એવું કહે છે કે આ જે ગણ છે, જે ગણ પોતે જ છે, એના સિવાયના બાકીના 3 જે ગણ છે એને કહેવાય ઉચિત ઉપગણ. એટલે કે અહીં 3 ઉચિત ઉપગણ છે, 3 ઉચિત ઉપગણ છે, એકા. એટલે ધારો કે હજી થોડું આપણે ડિટેલમાં જઈએ કે આપણે ગણ લખીએ છીએ, ગણ એ બરાબર ગણ બી બરાબર 3, 4, 7. તો આ ગણ બી ના બધા ઉપગણો લખું છું, તો આપણે પેલા ખાલી ગણથી ચાલુ કરશું.
ખાલી ગણ દરેકનો ઉપગણ છે. પછી એકાકી ગણ લઈશું જેમાં એક એક સભ્ય આવશે. આ દરેક ગણમાં એક એક સભ્ય છે. અહીંયા 3, અહીંયા 4, અહીંયા 7. પછી બે બે સભ્ય લઈશું 3 4, 4 7 અને 3 7. અને પછી આપણે એક સભ્ય એક ગણ લઈશું 3 4 7. તો ચોપડીની વ્યાખ્યા પ્રમાણે ખાલી આ છેલ્લો ગણ કાઢી નાખવાનો. આ છેલ્લો ગણ કાઢી નાખવાનો. બાકીના જે રહ્યા એ ઉચિત ઉપગણ છે. એટલે આ બાકીના જે રહ્યા એ ઉચિત ઉપગણ છે. તો અહીંયા આગળ 3 ઉચિત ઉપગણ છે. અને જ્યારે અહીંયા આગળ 7 ઉચિત ઉપગણ છે. 1 2 3 4 5 6 7. 7 ઉચિત ઉપગણ છે. એકચ્યુઅલી તમે ધ્યાનથી જોશો ને તો 2n ઉપગણ થશે. 2n ઉપગણ થશે. એટલે કે અહીંયા જો બે સભ્ય હશે તો 2 સ્ક્વેર 4 ઉપગણ થશે. 1 2 3 4 4 ઉપગણ થશે. એમાંથી એક સભ્ય કાઢી નાખીએ, એક છેલ્લો કાઢી નાખીએ એટલે 2 સ્ક્વેર -1 એટલે 3 ઉચિત ઉપગણો મળશે. 3 ઉચિત ઉપગણો પર મેં ટીક કરેલી છે. હવે આપણે અહીંયા વાત કરીએ તો કુલ 3 સભ્યો છે. એટલે 2⁵ 8 કુલ ઉપગણો થશે. 8 કુલ ઉપગણો થશે. એમાંથી 8 કુલ ઉપગણો છે. એમાંથી આપણે 8 કુલ ઉપગણોમાંથી આપણે આ જે છેલ્લે મૂળ ગણ છે કાઢી નાખીએ. બાકીના જે 7 રહ્યા એ 7 ને કહેવાય ઉચિત ઉપગણ. તો 2⁵ -1 બરાબર 7 ઉચિત ઉપગણ છે. ક્વિકલી આપણે ફરી એકવાર જોઈએ. ગણ બી માં 3 સભ્યો છે. પહેલા આપણે બધા ઉપગણો લખ્યા, કુલ 8 ઉપગણો લખ્યા. એમાં ખાલી ગણથી ચાલુ કર્યું. પછી એકાકી ગણ, દરેક સભ્ય એક એક લેવાનો. 3 આપણે ક્વિકલી ફરી એકવાર જોઈએ. બી માં 3 સભ્ય છે તો કુલ 8 ઉપગણો થશે. તો પહેલા ખાલી ગણ લેવાનું, પછી બધા એકાકી ગણ લેવાના. 3 4 7 દરેકને એક એક સભ્ય લીધા. પછી બે બે સભ્ય લેવાના. 3 4 4 7 3 7 અને પછી 3 3 સભ્ય લેવાના. એમાં જે છેલ્લે આપણને મૂળ ગણ મળે છે, આ ગણ પોતે મળે છે, એના સિવાયના જે ઉપગણો છે એટલે કે 7 ઉપગણો દેખાય છે તમને. આના સિવાયના 7 ઉપગણો તમને દેખાય છે. હું ટીક કરું છું. 7 ઉચિત ઉપગણો છે. તો આપણને અહીંયા આગળ કુલ ઉપગણો કેટલા? તો 2n. અને ઉચિત ઉપગણો કેટલા? તો સૂત્ર થઈ જશે 2n - 1. પરંતુ જ્યારે જીડબલ્યુ માં આ ટોપિક આવે છે તો એ લોકોએ આ જે મૂળ ગણ છે એને તો કાઢ્યો છે, ઉપરાંત ખાલી ગણને પણ કાઢી દીધો છે. એટલે જીડબલ્યુ માં એ લોકોએ 2n - 2 એ પ્રમાણે નીચે જોવા જઈએ તો અહીંયા જે 8 ઉપગણો છે એમાંથી એ લોકો આ ગણને તો કાઢે જ છે, ઉપરાંત જે ખાલી ગણ છે એ ખાલી ગણને પણ એ લોકો કાઢે છે. જેના કારણે ઉચિત ઉપગણોની સંખ્યા થશે 1 2 3 4 5 6. તો જીડબલ્યુ માટે 2⁵ -2 તો 2⁵ એટલે 6 ઉચિત ઉપગણો થશે. અને અહીંયા આગળ તમે આ ખાલી ગણ અને આ ગણ કાઢી નાખશો. ખાલી ગણ અને મૂળ ગણ એને કાઢી નાખશો એટલે બાકીના 2 ઉચિત ઉપગણો થશે. તો પાછળના પેજ પર આપણે કન્ક્લુઝન લખીશું. નવનીત કશું કહેવું છે? હા સર, બરાબર છે. આજે
ઉચિત ગણ અને ઉચિત ગણના આજે કન્સેપ્ચ્યુઅલ થોડો ડિફરન્સ છે. એવો રેર કેસમાં જ ભાગ્યે જ કોઈ વાર જોવા મળે છે. એટલે તમારે જ્યાં સુધી તમારું બોર્ડમાં સ્કૂલમાં પ્રશ્ન હોય ત્યાં સુધી તમારે ઉચિત ઉપગણ માટે ઉચિત ઉપગણ તો તમારે સૂત્ર લેવાનું 2n - ઉચિત ઉપગણની સંખ્યા 2n - 1 અને આ તમારે લેવાનું બોર્ડ માટે. અને તમારે જેડબલઈ માટે આ સૂત્ર લેવાનું 2n - 2. આ તમારું જેડબલઈ માટે ઉચિત ઉપગણની સંખ્યા. ઉચિત ઉપગણની સંખ્યા અને કુલ ઉપગણોની સંખ્યા એ સૂત્ર તો બધાને યાદ જ છે. હવે કુલ ઉપગણોની સંખ્યા બરાબર 2n. કુલ ઉપગણોની સંખ્યા બરાબર 2n. હવે આપણે આગળ જઈશું. ચોપડી તમારી પાસે હોવી જોઈએ. હવે આપણે જોઈ ગયા, તમને એ જો યાદ હોય, n હતું પ્રાકૃતિક સંખ્યા ગણ 1 2 3 4 5. એના બધા સભ્યો z માં આવેલા છે. z હતું પૂર્ણાંક સંખ્યા ગણ. n ઉપગણ આને કહેવાય ઉપગણ. n ઉપગણ z. z ના બધા સંખ્યાઓ z ના બધા સભ્યો q માં આવેલા હતા. આ q ને કહેવાય સમય સંખ્યા ગણ. q ના બધા સભ્યો છે એ r માં આવેલા છે. તો n ના બધા સભ્યો z માં છે, z ના બધા સભ્યો q માં છે, q ના બધા સભ્યો r માં છે. n ઉપગણ z ઉપગણ q ઉપગણ r. અમદાવાદ એ ગુજરાતનો ઉપગણ છે. ગુજરાત એ ભારતનો ઉપગણ છે. ભારત એ એશિયાનો ઉપગણ છે. તમે કદાચ જોયું તો હું એશિયા પર એને અટકી જઉં છું. એટલે એનો મતલબ એવો થયો કે એશિયાની બહાર બી હજી દુનિયા તો છે જ. એશિયાની બહાર પણ એક ગણ આવવાનો છે એ હજી આપણે સસ્પેન્સ રાખ્યો છે. એશિયાની બહાર એક ગણ આવવાનો જેમાં આખી દુનિયાનો સમાવેશ થશે. એ ગણ તમારે સસ્પેન્સ પ્રકરણ 5 માં ખુલશે. પ્રકરણ 5 માં. એટલે આપણે એને અત્યારે જાણી જોઈને સસ્પેન્સ રાખેલું છે. તો પ્રાકૃતિક સંખ્યા ગણ એ પૂર્ણાંક સંખ્યા ગણનો ઉપગણ છે. પૂર્ણાંક સંખ્યા ગણ એ સમય સંખ્યા ગણનો ઉપગણ છે. સમય સંખ્યા ગણ એ વાસ્તવિક સંખ્યા ગણનો ઉપગણ છે. આ છે પ્રાકૃતિક નેચરલ. આ છે પૂર્ણાંક ઇન્ટીજર. આ છે રેશનલ સમય. અને આર જેમાં સમય અસમય બંને આવી જાય એને કહેવાય વાસ્તવિક સંખ્યા ગણ. હજી એક ગણ એ ક્યારેક ક્યારેક ઉપયોગમાં લેવાય છે. એનું નામ છે ટી. એ છે માત્ર અસમય સંખ્યાઓ. માત્ર અસમય સંખ્યાઓ જેમ કે √3 પાઈ √8 આવી જે અસમય સંખ્યાઓ છે √13 આ બધી જે અસમય સંખ્યાઓ છે એ ટી માં આવે છે. તમે જોઈ શકો છો કે n ની સંખ્યાઓ ટી માં નહીં આવે. એટલે n એ ટી નો ઉપગણ નથી. એ ઉપરાંત ટી ની સંખ્યાઓ n માં નહીં આવે તો ટી પણ n નો ઉપગણ નથી. આમ તો બધા વિદ્યાર્થીઓને હવે ઉપગણ ક્લિયર થઈ ગયું હશે. અને તેમ છતાં એક નાનકડું ઉદાહરણ લઈ લઉં, એકદમ નાનકડું. 13 17 ઉપગણ નથી. 13 18 કારણ કે આ સભ્ય 17 અહીંયા આવેલો નથી. ભલે 13 આમાં આવેલો છે, 17 તો આમાં આવેલો નથી ને. ઊંધું 13 18 ઉપગણ નથી. 13 17 કારણ કે 18 આમાં આવેલો નથી. એટલે જયારે તમે ઉપગણ લખવા જાઓ તો આ ગણના બધા સભ્યો આમાં આવેલા હોય. ગણ એના બધા સભ્યો z માં આવેલા હોય. તો z ના સભ્યો n માં આવેલા નથી બધા. z ના જે ઋણ સભ્યો છે એ n માં નથી આવેલા. તો z એ n નો ઉપગણ નથી. q ના બધા સભ્યો છે, q ના જે સભ્યો છે બધા સભ્યો કઈ z માં આવેલા નથી. q ના કે બધા સભ્યો n માં નથી આવેલા. એટલે q છે એ પણ z નો કે n નો ઉપગણ નથી. હવે આપણે જોઈશું એક નવો શબ્દ. એનું નામ છે
ઘાત ગણ. ઘાત ગણ. આ ઘાત ગણ શું છે આપણે જોઈ જઈએ. એ ઘાતગણ સમજાવવા માટે, ઘાતગણ ટોપિક સમજાવવા માટે હું 1.3 નો ચોથો દાખલો ગણીશ. તો તમે લોકો આપણે ટોપિક સમજવાનો છે ઘાતગણ, પણ એના માટે પહેલા 1.3 ખોલો, એમાં દાખલા નંબર 4 જુઓ. હા નવનીત, કશું કહેવું છે? ના સર. 1.3 નો જે ચોથો દાખલો છે એ આપણે જોઈએ. ચોથા દાખલાનું હેડિંગ છે તમામ ઉપગણો લખો. તમામ ઉપગણો લખો. હવે એમાં આપણે સૌથી પહેલા ચાલુ કરીશું ચોથાનો બીજો ગણ છે આપણો AB. ગણ છે આપણો AB. તો થોડી વાર પહેલા જ મેં તમને શીખવાડ્યું કે સૌપ્રથમ તમારે ખાલી ગણ લખવાનો, પછી એકાકી ગણ લખવાના, બધા સભ્યો એકલા લખવાના, પછી બે સભ્ય લખવાના. તો આ તમારા થઈ ગયા 4 ઉપગણો. આપણને ખબર જ છે કે 2 સ્ક્વેર, એ પ્રમાણે 4 ઉપગણો થશે. 4 ઉપગણો થશે. હવે આપણે જોઈએ 1 2 3. 1 2 3. તો 1 2 3 છે. હવે તમને યાદ રહી ગયું છે પેલા ખાલી ગણ લખવાનું. એ બધા સભ્યો એકલા લખવાના. ગણમાં 1, ગણમાં 2, ગણમાં 3, ગણમાં 1 2, 2 3, 1 3 અને 1 2 3. હવે જોઈ શકો છો કુલ 8 ઉપગણો થયા. 2 8 ઉપગણો. 8 ઉપગણો થયા. એમાંથી તમે છેલ્લો ગણ કાઢી નાખો. છેલ્લો ગણ કાઢી નાખો અને બાકીના જે 7 છે એને કહેવાય ઉચિત ઉપગણો. છેલ્લો ગણ કાઢી નાખો, બાકીના 3 છે એને કહેવાય ઉચિત ઉપગણો. હવે આપણે લઈએ પહેલો. હવે તમને ખબર છે કે પહેલા તમારે ખાલી ગણ લખવાનું, ને પછી તમારે એકાકી ગણ લખવાનું. ને હવે આપણે લઈએ ચોથો. એ જે ચોથો છે એમાં આવી રીતના લખેલું છે ખાલી ગણ, એટલે કે ખાલી ગણ. તો ખાલી ગણને માત્ર એક જ ઉપગણ હોય, ગણ પોતે, એટલે ખાલી આ એક જ આવશે, બીજું કશું નહીં આવે. ખાલી ગણ છે આ તમે જોઈ શકો છો, એનો એકમાત્ર ઉપગણ છે પોતે. આમ તો તમને સમજ પડી જ ગઈ હશે, તેમ છતાં હું એક વાક્ય લખી નાખું છું. ખાલી ગણને માત્ર એક જ ઉપગણ છે. ખાલી ગણ ઉપગણ છે, ખાલી ગણ. બરાબર, બીજો કોઈ ઉપગણ નથી. ખાલી ગણ ઉપગણ છે, ખાલી ગણ, બીજો કોઈ ઉપગણ નથી. હવે જ્યારે દાખલો ચાલુ કર્યો એ પહેલા તો આપણે હેડિંગ આપ્યું હતું કે આપણે ઘાતગણ સમજવા માટે. તો ઘાતગણ સમજવા માટે ઉપગણો કેમ લખ્યા, તેનું કારણ એવું છે કે ઘાતગણ એક એવો ગણ છે જેની અંદર બધા ઉપગણો આવેલા હોય છે. ઘાતગણ એક એવો ગણ છે જે તમામ ઉપગણોને સમાવે છે. અહીંયા સંપૂર્ણ શુદ્ધ દેશી ભાષામાં તમને સમજાય એ ભાષામાં લખું છું કે ઘાતગણમાં ગણના તમામ ઉપગણો આવેલા છે. ઘાતગણ છે તો ગણના તમામ ઉપગણો એમાં આવેલા છે. જેમ કે આના 8 ઉપગણો છે, 8 ઉપગણો. તો આજે 8 ઉપગણો લખ્યા.
તો દાખલા નંબર 4 તો અહીંયા પતી ગયો, પરંતુ આગળ વધીને આપણે હું એક ગણ બનાવું. આ મેં એક ગણ બનાવ્યો જેની અંદર 8 સભ્યો છે. તમે જોઈ શકો છો આ ગણની અંદર 8 સભ્યો છે. આ એક ગણ બનાવ્યો જેની અંદર 4 સભ્યો છે. એને જો આ ગણ એ હોય તો આ જે નવો ગણ બન્યો, જો આ ગણ એ હોય તો આ જે નવો ગણ બન્યો જેમાં 4 સભ્યો છે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, 4 સભ્યો છે, એને કહેવાય PA, પાવર સેટ ઓફ A. પાવર સેટ ઓફ A ગણ એનો ઘાત ગણ જે 4 સભ્યો ધરાવે છે અને દરેક સભ્ય પોતે પણ ગણ છે. આ પહેલો સભ્ય ખાલી ગણ, આ બીજો સભ્ય એકાકી ગણ A, આ ત્રીજો સભ્ય એકાકી ગણ B અને આ ચોથો સભ્ય ગણ AB. એટલે PA ની અંદર કુલ 4 સભ્યો આવેલા છે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, અને દરેક સભ્ય પોતે પણ ગણ છે. એ રીતના આમાં આ ગણ એ છે એમાં ગણ એમાં 3 સભ્યો હતા, તેના 8 ઉપગણો થયા. આ જે 8 ઉપગણો થયા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, એ જે ગણ બનશે એને કહેવાય PA. અહીંયા ખૂબ ઝીણા અક્ષર લખવાનો પ્રયત્ન કરું છું. PA. આ છે એમાં 2 સભ્યો છે, આ થઈ ગયું તમારું PA. અને અહીંયા એક જ ખાલી ગણમાં એક જ સભ્ય હતો, તો અહીંયા આગળ પણ એક ગણ બનશે, એ થશે P ખાલી ગણ. નવનીત, ક્લિયર છે કે કઈ કન્ફ્યુઝન છે? ના સર, ક્લિયર. બરાબર ને? યસ. હા, પોઝ કરો. આપણે હમણાં જે ક્વેશ્ચન 4 જોયો એમાં જો તમારું ધ્યાન પડ્યું હોય તો જોડે ક્વેશ્ચન 5 પણ કવર થઈ જ ગયો. અને ક્વેશ્ચન 5 છે એ છે ગણ એ બરાબર ખાલી ગણ. તમે જોઈ શકો છો કે ખાલી ગણમાં એક પણ સભ્ય નથી. આને પણ ખાલી ગણ કહેવાય, આને પણ ખાલી ગણ કહેવાય. ખાલી ગણમાં અહીં અંદર એક પણ સભ્ય નથી, અહીંયા અંદર એક પણ સભ્ય નથી, એ ખાલી ગણ છે. તો હવે આપણે એના ઉપગણો લઈશું. ખાલી ગણનો માત્ર એક જ ઉપગણ છે, ખાલી ગણ સ્વયં. ખાલી ગણ સ્વયં. તો એ થશે 2�0. એટલે એક ઉપગણ છે જે આ રહ્યો પોતે. હવે થોડી વાર પહેલા જ કહ્યું તમને કે આ તમે જે ઉપગણ લખ્યો એની આજુબાજુ તમે આવી રીતના ગણ બનાવી દો તો એને કહેવાય ઘાત ગણ PA. એને કહેવાય A નો ઘાત ગણ, અને ઇંગ્લિશમાં કહેવાય પાવર સેટ ઓફ A. નો ઘાત ગણ અને ઇંગ્લિશમાં કહેવાય પાવર સેટ ઓફ. એક બીજું એક્સ્ટ્રા ઉદાહરણ આપણે લઈ લઈએ. જેમ કે આપણે લઈશું 3, 5, 6 અને 9. અહીંયા કુલ 4 ઘટકો છે. ગણ એમાં 4 ઘટકો છે. હવે મને કહ્યું છે કે બધાના ઉપગણો લખો, તો 2⁴. કારણ કે 4 ઘટકો છે, 1, 2, 3, 4, તો ઘટકોની સંખ્યા 4 છે, તો 2⁴ 16 ઉપગણો થશે. તો 16 ઉપગણો હું લખું છું, તમે જરા જોજો ધ્યાનથી. પહેલા ખાલી ગણ, પછી બધા ગણ એકલા લખવાના જેને કહેવાય એકાકી ગણ, પછી બબ્બેની જોડમાં લખવાના 3, 5, 3, 6, 3, 9
5 6 5 9 અને પછી 6 9. બહુ કોમન સેન્સ નો ઉપયોગ કર્યો. 3 બધા સાથે લખ્યું એટલે આવ્યું. પછી 5 બાકીના બે સાથે લખ્યું એટલે આવ્યું. પછી 6 બાકીના એક સાથે લખ્યું એટલે આવ્યું. હવે આપણે 3 ઘટકો લઈશું. 3 5 6. હવે આમાંથી કોઈ એક ઘટક બદલી નાખવાનો અને 9 લેવાનો. 3 5 9. આમાંથી એક એક ઘટક બદલતા જવાનું અને 9 ને લેતા જવાનું. તો 3 6 9 અને છેલ્લે 5 6 9. બહુ સારું છે. પહેલા આમાં મેં 3 ઘટકો લખ્યા 3 5 6. પછી અહીંયા 6 ના સ્થાને 9 લીધું. પછી અહીંયા 5 ના સ્થાને 9 લીધું. અહીંયા છેલ્લે 3 ના સ્થાને 9 લીધું. અને હવે છેલ્લે આપણે ગણ પોતે તો કુલ 16 ઉપગણો થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. આ 16 ઉપગણ થશે. એને કહેવાય પાવર સેટ ઓફ એ. પાવર સેટ ઓફ એ. પાવર સેટ ઓફ પાવર સેટ ઓફ એ. ગુજરાતીમાં એ નો ઘાત. હવે એક નવો શબ્દ છે હજી. એનું નામ છે સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ. નવનીત, યસ તારું તમારું જિલ્લો કયો છે? તમારો જિલ્લો કયો છે? મોરબી. મોરબી. અમારો જિલ્લો છે અમદાવાદ. મારા ફાધરનો જિલ્લો હતો અમરેલી. તો આ બધા જ જિલ્લા કવર કરવા હોય, અમદાવાદ, અમરેલી, મોરબી, તો આ 3 જિલ્લા બધા જિલ્લા કવર કરવા હોય તો કયો શબ્દ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય? રાજ્ય. હા, ગુજરાત રાજ્ય. બરાબર. ગુજરાત રાજ્ય તમે લો સાર્વત્રિક ગણ તરીકે. સાર્વત્રિક ગણ તરીકે ગુજરાત રાજ્ય લો તો અમદાવાદ પણ આવી ગયું, મોરબી પણ આવી ગયું અને અમરેલી પણ આવી ગયું. હવે ધારો કે આપણે લઈએ બધા અલગ અલગ વ્યક્તિઓના નામ લઉં છું. નરેન્દ્ર મોદી, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, વિજય, રજનીકાંત, આ બધા અલગ અલગ વ્યક્તિઓના નામ લઉં છું. તો આ બધા અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળે રહે છે. તો બધાને એક જ સાથે કવર કરવો હોય તો સાર્વત્રિક ગણ તરીકે શું લઈ શકાય નવનીત? ભારત દેશ. હા, ભારત. તમે ઇન્ડિયા બોલો, ઇન્ડિયા, એ બધા લોકો એક સાથે કવર થઈ ગયા. ઇન્ડિયા બોલો એટલે એની અંદર નરેન્દ્ર મોદી આવી ગયા, સલમાન ખાન આવી ગયા, શાહરુખ ખાન આવી ગયા, બધા આવી ગયા. ઇન્ડિયાની અંદર બધા લોકો કવર થઈ ગયા. એટલે સાર્વત્રિક ગણ એક એવો ગણ છે. સાર્વત્રિક ગણ એક એવો ગણ છે જેમાં આપેલા દાખલાના જેટલા પણ ગણ છે એ એના ઉપગણ હશે. આપેલા દાખલાના જેટલા પણ ગણ છે એ એનો ઉપગણ હશે. જેમ કે તમારી ચોપડીમાં 1.3 માં દાખલા નંબર 9 છે. એમાં તમને એ લખ્યો છે 135. પછી બી લખ્યું છે 246. પછી સી લખ્યું છે 02468. આ 3 ગણ આપેલા છે. એ બી અને સી આ રકમમાં આપેલા છે. એ બી અને સી રકમમાં આપેલા છે. હવે આપણે એક ગણ એવો પસંદ કરવાનો છે. ગણ એબીસી છે એ રકમમાં આપેલા છે અને આપણે એવો ગણ પસંદ કરવાનો છે કે જે સાર્વત્રિક ગણ હોય અને સાર્વત્રિક ગણમાં આ બધા સભ્યો જેટલા પણ સભ્યો છે એ બધા સભ્યો અંદર આવી જવા છે. એ લોકોએ અલગ અલગ વિકલ્પ આપેલા છે. તમે જોઈ શકશો. પહેલો વિકલ્પ છે 0 1 2 3 4 5 6. તમે આ વિકલ્પ સાર્વત્રિક ગણ તરીકે નહીં લેવાય કારણ કે આની અંદર 8 આવેલું નથી. પછી બીજો વિકલ્પ છે ખાલી ગણ.
આ પણ નહીં લઈ શકાય, કારણ કે આ બધા સભ્યો 2 4 6 8 એ બધા આની અંદર આવેલા નથી. સાર્વત્રિક ગણ એટલે ભારત, સાર્વત્રિક ગણ એટલે ભારત, તો ભારત પસંદ કરવાનું છે આપણે. પછી આપણે લઈશું 0 1 2 3 4 5 6 7 8 9 10. તો આપણે આને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકશું, કારણ કે જોઈશું તો જેટલા પણ સભ્યો છે 1 3 5 એ આમાં છે, 2 4 6 એ પણ આમાં છે, આ 6 0 2 4 6 8 એ પણ આમાં છે. ભલે 9 અને 10 વધારાના સભ્યો છે, ભલે 9 અને 10 વધારાના સભ્યો છે, પણ આ ગણના જેટલા સભ્યો હતા એ ના બી ના સી ના, ગણ એ ના બી ના સી ના જેટલા પણ સભ્યો હતા એ તો આમાં આવેલા છે. એટલે તમે આ ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો છો. તો આ જે ગણ જેને ટીક કર્યું મેં, જે તમારો ત્રીજો વિકલ્પ છે, એ તમારો સાર્વત્રિક ગણ યુ તરીકે લઈ શકાય. યુ ને કહેવાય સાર્વત્રિક ગણ અને ઇંગ્લિશમાં કહેવાય યુનિવર્સલ સેટ. યુનિવર્સલ સેટ. મેં જ્યારે ભારત કીધું તો એમાં મેં જે નામ લીધા હતા એ ઉપરાંત કપિલ શર્મા પણ આવી જાય, અમિત શાહ પણ આવી જાય, એ ઉપરાંત મમતા બેનર્જી પણ આવી જાય. તો કહેવાનું તાત્પર્ય એવું છે કે ભલે આપણે જે સભ્યો લેવાના છે એ તો આવી જ જાય છે, એ ઉપરાંત વધારાના સભ્યો હોય તો આપણને કોઈ વાંધો નથી, પણ અહીંયા જેટલા સભ્યો આવેલા હોય બધા સભ્યો આની અંદર આવેલા જોઈએ. એ થશે યુનિવર્સલ સેટ, સાર્વત્રિક ગણ. હવે જે ચોથો વિકલ્પ છે 0 1 2 3 4 5 6 7 8, આમાં ખાલી આ ચોથો વિકલ્પ લેવામાં ખાલી એક જ પ્રોબ્લેમ છે કે આ 0 છે એ આમાં આવેલું નથી, અને આ વિકલ્પ કેન્સલ થઈ જશે. કદાચ પાંચમા વિકલ્પ તરીકે એ લોકો આવું લખેલું હોત 0 1 2 3 4 5 6 7 8, આવું લખેલું હોત આ વિકલ્પ પણ સાચો. આને પણ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય, કારણ કે જેટલા સભ્યો છે 1 3 5 2 4 6 0 2 4 6 8 એ આમાં આવેલા છે, તો આ વિકલ્પ પણ સાચો થઈ. અત્યારે એ લોકોએ આ 0 થી 10 વાળો વિકલ્પ આપેલો છે એટલે આ સાચો છે, પણ કદાચ આ હોત તો એ પણ સાચો થઈ જાય. અને એના બદલે એ લોકો આવું લખ્યું 0 1 2 3 4 5 6 8 11 13, તો આ વિકલ્પ પણ સાચો, કારણ કે આ જેટલા પણ સભ્યો છે એ આમાં આવી જાય છે, આ વિકલ્પ પણ સાચો. આ સાર્વત્રિક ગણ હતું. હવે આપણે એક નવો ટોપિક જોઈશું. પહેલા તો આમ તો હું જણાવી ગયો છું, સાર્વત્રિક ગણ છે એને યુ કહેવાય, યુનિવર્સલ સેટ. આ લખેલું છે ઇંગ્લિશમાં, યુનિવર્સલ સેટ, સાર્વત્રિક ગણ. હવે આપણે એક નવો ટોપિક જોઈશું જેનું નામ છે અંતરાલ. થોડો ઘણા વિદ્યાર્થીઓને શરૂઆતમાં આ ટોપિકમાં મોડી લાઈટ થતી હોય છે, એટલે જરા ધ્યાનથી સમજજો. ટોપિકનું નામ છે અંતરાલ. નવનીત, આ અંતરાલ છે ને, અંતરાલ એ શુદ્ધ ગુજરાતી શબ્દ છે. અંતરાલ, આ અંતરાલ શબ્દ તે તમારી સ્કૂલમાં ક્યારે અંતરાલ પડતો હતો? હા, ક્યારે? લંચ ટાઈમે. હા, એ જે અંતરાલ છે એને કહેવાય ઇન્ટરવલ. જેને આપણે સાવ શુદ્ધ ગુજરાતીમાં કહીએ સમયગાળો. તો આ જે અંતરાલ છે એક ચોક્કસ ગાળો છે, એક ચોક્કસ ઇન્ટરવલ છે. એનો મેથ્સમાં શું કનેક્શન છે એ હું તમને જરા સમજાવી દઉં, તો તમે જરા ધ્યાનથી અહીંયા સમજો. આ સંખ્યા રેખા છે, અહીંયા આગળ છે 0,
1 2 3 4 5 6 7 8 9 -1 -2. હવે આ જે સંખ્યા રેખા છે એમાં આ જે સંખ્યા રેખા છે એમાં મેં આટલો અંતરાલ લીધો, આટલો અંતરાલ હું લઉં છું, આટલો જે અંતરાલ છે એ અંતરાલને હું અલગથી દોરું છું. તમે જોઈ શકશો 3 થી શરૂ કરીને 7 સુધીનો જે અંતરાલ છે એ હું અલગથી દોરું છું. એટલે આ સંખ્યા રેખા તો આખી છે જ, પણ ખાલી આટલો ભાગ જ લઉં છું, આટલો અંતરાલ જ લઉં છું. આ જે આખી સંખ્યા રેખા છે હું ખાલી આટલો અંતરાલ લઉં છું 3 થી 7. તમે જરા ધ્યાનથી જોજો. 3 થી શરૂ કરીને 7 સુધી, 3 થી શરૂ કરીને 7 સુધી. તો ત્રણ, 4, 5, 6, 7 આ જે અંતરાલ છે એ અંતરાલમાં 3 થી ચાલુ કરવાનું. તો જરા ધ્યાનથી જોજો. આ જે ખુલ્લું વર્તુળ છે, ખુલ્લું વર્તુળ છે એની અંદર ટપકું કરેલું છે, એટલે 3 આપણે 3 થી શરૂ કરવાનું. અને આ 7 છે ત્યાં આગળ પણ ટપકું કરેલું છે. આવી રીતના એક ખુલ્લું વર્તુળ હતું એની અંદર આમ ટપકું કરેલું છે, એટલે કે આપણે 7 ની ગણતરી કરવાની છે. એટલે અહીંયા પણ ખુલ્લું વર્તુળ હતું, એમાં પણ 3 ની ગણતરી કરવાની છે. તો તમે જોશો તો આવી રીતના થઈ શકશો. 3 થી ચાલુ કરીને 7 સુધીની સંખ્યાઓ. 3 less or equal to x less or equal to 7. 3 પણ આવી ગયું અને 7 પણ આવી ગયું. તો એમાં 3 less or equal to x less or equal to 7. ચલો નવનીત, આ જે અંતરાલ છે એમાં આવેલી સંખ્યાઓ બોલો. તો આ જે અંતરાલ તમને દેખાય છે એમાં આવેલી સંખ્યાઓ બોલો. 4 3 4 5 5 6 6 4.5. હા, હવે સાચું છે. હવે આપણે પહેલા છેલ્લી સંખ્યા 7 લખી દઈએ. તો ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે આ જે અંતરાલ છે એમાં આ 5 સંખ્યા આવેલી છે. ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે આ જે અંતરાલ છે એમાં આ 5 જ સંખ્યા આવેલી છે. પણ ખરેખર સાચું એવું છે કે આ 5 સંખ્યા આવેલી, પણ જો તમે ધ્યાનથી જોશો આ વચ્ચેની જે સંખ્યાઓ છે, આ વચ્ચેનો જે અંતરાલ છે, એ સંખ્યાઓ પણ આમાં આવેલી છે. એટલે કે જે પ્રમાણે નવનીતે કીધું એ પ્રમાણે 4.5 4.75 6.89 3.25 આ બધી સંખ્યાઓ પણ આમાં આવશે. બરાબર ને? યસ. ઓકે. એટલે અને આ તમે ધ્યાનથી જુઓ, આવી રીતના એક કૌંસ કર્યો છે, સ્ક્વેર બ્રેકેટ કર્યું છે, ને એવું જ સ્ક્વેર બ્રેકેટ કર્યું છે. આ સ્ક્વેર બ્રેકેટ સૂચવે છે કે તમારે આ 3 અહીંયા આગળ સ્ક્વેર બ્રેકેટ છે, એટલે કે આ 3 તમારે ગણતરીમાં લેવાનું છે. આ સ્ક્વેર બ્રેકેટ છે, 3 ગણતરીમાં લેવાનું છે. એટલે અહીંયા આગળ 7 માં સ્ક્વેર બ્રેકેટ કર્યું છે, 7 પણ ગણતરીમાં લેવાનું છે. એટલે 3 થી ચાલુ કરવાનું છે અને 7 પર પૂરું કરવાનું છે. 3 થી ચાલુ કરવાનું, 7 પર પૂરું કરવાનું છે. હવે આપણે ધારો કે આવું લખીએ 3 less than x less than 7. આ હું આગળ વધારું છું, પણ એ પહેલા આવી રીતે જે સ્ક્વેર બ્રેકેટ કર્યું છે એને કહેવાય છે સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલ. આ જે સ્ક્વેર બ્રેકેટ છે એને કહેવાય છે સંવૃત અંતરાલ. ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝ ઇન્ટરવલ, સંવૃત અંતરાલ અથવા તો કહેવાય ક્લોઝ ઇન્ટરવલ.
હવે આપણે તમે ધ્યાનથી જોશો તો આ જે સંવૃત છે જેમાં સ્ક્વેર બ્રેકેટ હતું એના બદલે અહીંયા આગળ આપણે આવું કર્યું છે. કૌંસનો પ્રકાર બદલાઈ ગયો. આ સાદો રાઉન્ડ બ્રેકેટ કર્યો છે તો એને કહેવાય વિવૃત અંતરાલ. આ જે હતું એ સંવૃત અંતરાલ હતું, આનું નામ છે વિવૃત અંતરાલ. તો તમે ધ્યાનથી જોશો તો આ જે સંખ્યાઓ છે ને આ બધી સંખ્યાઓ પહેલા હું કોપી કરું છું, જરા ધ્યાનથી જોજો, એકદમ ધ્યાનથી. હવે આમાં મેં અહીંયા આગળ ખાલી લેસ ધેન કર્યું છે, અહીંયા ખાલી લેસ ધેન કર્યું છે. એટલે આ જે 3 છે ત્યાં આગળ ખુલ્લું વર્તુળ છે, ઓપન સર્કલ છે, એમાં વચ્ચે ડોટ નથી. અહીંયા આગળ વચ્ચે ડોટ નથી, અહીંયા આગળ વચ્ચે ડોટ નથી. એના મતલબ કે 3 અને 7 ને ગણતરીમાં નથી લેવાના. આ 3 અને 7 છે એને આપણે ગણતરીમાં લેવાના નથી. તો જો 3 અને 7 ને ગણતરીમાં ના લેવાનો હોય તો આપણે આ જે સંખ્યાઓ લખશું એની બધી સંખ્યાઓ આવશે. 4 આવશે, 5 આવશે, 6 આવશે, 4.5 આવશે, 4.75 આવશે, 6.89 આવશે, 3.85 બધી સંખ્યા આવશે. ખાલી 3 અને 7 નો આમાં સમાવેશ નહીં થાય. એટલે મેં આવું લખ્યું, પેલા ઉપરની બધી સંખ્યાઓ લખી અહીંયા 3, 4, 5, 6, 7, 4.5, 4.75 બધું લખ્યું. પછી 3.25 બધું લખ્યું. પછી આમાં જેટલી સંખ્યાઓ હતી એમાંથી ખાલી 2 સંખ્યાઓ કાઢી નાખી, સ્ટાર્ટિંગ અને એન્ડિંગ. બાકીની બધી સંખ્યાઓ, જે સંખ્યાઓ અહીંયા હાજર હતી બધી સંખ્યાઓ અહીંયા આવશે. ખાલી ફરક એટલો પડ્યો કે આ 3 એ અહીંયા ગણતરીમાં લેવાનો નથી અને 7 અહીંયા ગણતરીમાં લેવાનો નથી. આ ખુલ્લું વર્તુળ છે જેમાં તમારે 3 ગણતરીમાં લેવાનો નથી. 3 પછીની તરતની સંખ્યા અને 7 પહેલાની સંખ્યા, 7 પહેલાની સંખ્યા 6.99 એ 6.999 એ 6.9999 એ બધું આવશે, સમાવેશ થશે. ખાલી 7 નો સમાવેશ નહીં થાય, એટલે 3 નો સમાવેશ નહીં થાય. તો આ રીતના જે સ્ક્વેર બ્રેકેટ હોય એને કહેવાય ક્લોઝ ઇન્ટરવલ, જેમાં 3 અને 7 નો સમાવેશ થશે. પછી આ રીતના ઓપન બ્રેકેટ હોય, ઓપન બ્રેકેટ એને કહેવાય વિવૃત અંતરાલ અથવા ઓપન ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલ, રાઉન્ડ બ્રેકેટ, ઓપન ઇન્ટરવલ. હવે આપણે સંવૃત અને વિવૃત, સંવૃત અને વિવૃત એ આપણે જોઈ ગયા. હવે પછી આગળના પેજ પર મિક્સ ઇન્ટરવલ જોઈએ. સંવૃત પણ હોય અને વિવૃત પણ હોય, પણ આ વખતે તમને સમજાવવાની જરૂર નહીં પડે, તમને જાતે જ ક્લિયર થઈ જશે. પાછળના પેજ પર આપણે કન્ટિન્યુ કરીએ છીએ, એમાં સંવૃત વિવૃત મિક્સ કરીએ છીએ. સંખ્યા રેખા અહીંયા જ લઈશું આપણે. તો સંખ્યા રેખા આપણે અહીંયા જ લઈશું. હવે આપણે લઈશું સંવૃત 3 અને વિવૃત 7. સંવૃત 3 અને વિવૃત 7. તો અહીંયા આગળ સંવૃત છે ને અહીંયા આગળ વિવૃત છે. હવે ધ્યાનથી નવનીત, આમાં આ 3 માં સંવૃત છે તો આ જે ઓપન સર્કલ છે એની અંદર ડોટ કરીને 3 ગણતરીમાં લેવાનું છે, હા કે ના? હા. તો આની અંદર ડોટ કર્યું, બરાબર છે, અને 3 ગણતરીમાં લેવાનું છે એટલે 3 આવશે. પછી 4, 5, 6 તો બધામાં આવવાનું જ છે. એ વચ્ચેની સંખ્યાઓ છે 3.29, 5.12, 6.99 એ બધું આવવાનું છે. હવે અહીંયા છે એ આપણે આ રીતના વર્તુળ ભર્યું છે, એની અંદર જોજો ધ્યાનથી નવનીત, અહીંયા આગળ ઓપન સર્કલ છે, એનો ઓપન છે, તો આની અંદર અહીંયા વચ્ચે ડોટ કરવાનું છે, હા કે ના? ના. એટલે 7 ગણતરીમાં લેવાનું નથી.
7 ગણતરીમાં લેવાનું નથી એટલે ત્યાં આગળ ખાલી આપણે આવી રીતના ઓપન વર્તુળ કર્યું છે જેની અંદર ડોટ કર્યું નથી એટલે હવે આપણે પાછળ ફેરવીએ તો અહીંયા આગળ 3 અને 7 બંનેનો સમાવેશ થતો હતો અહીંયા આગળ બંનેનો સમાવેશ નહોતો થતો અહીંયા આગળ 3 નો સમાવેશ થાય છે પણ 7 નો સમાવેશ થતો નથી એટલે કે આપણે આવી રીતના બનશે આ જે છે એમાં 3 લેવાનું છે અને 7 નથી લેવાનું હવે આપણે જોઈશું 3 7 તો આ છે વિવૃત સંવૃત આ વિવૃત છે અને વિવૃત અને આ છે સંવૃત આમાં આ જે સંખ્યા રેખા છે એનું એ ઉદાહરણ આપણે એટલા માટે લઈએ છીએ અને તમને વધારે ક્લેરિટી આવે આપણે સંખ્યાઓ બદલી શકતા હતા 3 7 ની જગ્યાએ -5 થી 12 લઈએ 12 થી 28 લઈએ જે આપણને 0 થી 3 લઈએ ગમે તો કરી લઈએ પણ એકનું એક અંતરાલ આપણે જાળવીએ છીએ તમને ખબર પડે કે શું ફરક પડી રહ્યો છે અહીંયા વિવૃત અંતરાલ એટલે આ જે 3 છે એ આપણે હવે લેવાનું નથી અને 7 છે લેવાનું છે તો નવનીત અહીંયા ઓપન ઇન્ટરવલ છે વિવૃત અંતરાલ છે તો આ 3 માં ડોટ કરવાનું કે નહીં કરવાનું નહીં અને આમાં સંવૃત છે તો 7 માં ડોટ કરવાનું તો 7 માં ડોટ કરવાનું હવે તો આપણે જે સંખ્યા જોઈશું તો 4 5 6 તો બધામાં આવશે જ પછી 3.29 આ જે વચ્ચેની સંખ્યા છે 5.12 ને 6.99 દૂધ આવવાનું જ છે બરાબર છે હવે આમાં જે છે 3 છે એ 3 આમાં નહીં લેવાય એટલે 3 નથી લેવાનું પણ 7 આમાં લેવાનું છે એટલે 7 લેવાનું છે 7 લેવાનું છે ઓકે તો આપણે ક્વિકલી કન્ક્લુઝન લખીએ ત્રણ અને 7 બંને લેવાના હોય તો x બિલોંગ્સ ટુ 3 થી શરૂ કરીને 7 સુધી આને કહેવાય બંને બાજુ સ્ક્વેર ઇન્ટરવલ કર્યો છે બંને બાજુ સ્ક્વેર કર્યો છે એ રીતના સ્ક્વેર બ્રેકેટ કર્યું બંને બાજુ x belongs to close interval 3 to 7 x belongs to close interval 3 to 7 પછી આપણે આ રીતના લઈએ બંને બાજુથી સ્ક્વેર બ્રેકેટ કાઢી નાખશું open interval 3 to 7 x belongs to open interval 3 to 7 હવે આપણે આમાં અહીંયા આગળ ઇક્વલ ટુ લખેલું છે એટલે 3 લેવાનું છે એટલે ત્યાં આગળ આવી રીતના સ્ક્વેર બ્રેકેટ પછી અહીંયા આગળ 7 આગળ ઓપન છે 7 નથી લેવાનું એટલે 7 આગળ આવી 7 હશે x belongs to 3 માં ઓપન અને 7 માં ક્લોઝ વિવૃત સંવૃત સંવૃત વિવૃત બંને વિવૃત સંવૃત આને વંચાશે સંવૃત અંતરાલ 3 થી 7 સંવૃત અંતરાલ 3 થી 7 વિવૃત અંતરાલ 3 થી 7 સંવૃત વિવૃત અંતરાલ 3 થી 7 વિવૃત સંવૃત અંતરાલ 3 થી 7 બરાબર તો શું કહેવાનું રહી જાય છે નવનીત ના સર થઈ ગયું ઓકે તો આપણે આગળ વધીએ આના આધારે તમારે ચોપડીમાં 2 દાખલા છે એ આપણે જોઈ લઈએ 1.3 માં છઠ્ઠો અને 7 તો 1.3 માં આપણે જોઈશું પહેલા 7મો એમાં આપણે જોઈશું દાખલા નંબર 7 7મા દાખલામાં લોકો લખે છે નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો તો ક્વેશ્ચન 7 નો પહેલો
વિવૃત અંતરાલ -3 થી 0. તો બહુ સહેલું, હમણાં આપણે જોઈ ગયા ઘણી બધી વાર. આ થઈ જશે x જ્યાં x છે એ -3 અને 0 ની વચ્ચે છે. -3 અને 0 ની વચ્ચે છે અને x એ વાસ્તવિક સંખ્યા છે. x belongs to R. બીજો સંવૃત અંતરાલ 6 થી 12. તો આપણે જોઈ શકીએ છીએ કે x જ્યાં x એ 6 થી 12 ની વચ્ચે, અહીંયા સંવૃત છે એટલે મને ઇક્વલ ટુ આવશે. અહીંયા સંવૃત છે એટલે અહીંયા ઇક્વલ ટુ આવશે. x belongs to R. પછી આપણે આગળ જઈએ. વિવૃત સંવૃત. x જ્યાં 6 લેસ ધેન x લેસ ધેન 12. અહીંયા આગળ સંવૃત છે એટલે અહીંયા ઇક્વલ ટુ આવશે. અહીંયા આગળ વિવૃત છે એટલે અહીંયા આગળ ઇક્વલ ટુ નહીં આવે, ખાલી લેસ ધેન જ આવશે. અને બધી જ જગ્યાએ x જે છે એ વાસ્તવિક સંખ્યા. ચોથું -23 થી 5. x -23 થી 5. અહીંયા આગળ સંવૃત અંતરાલ છે તો અહીંયા આગળ ઇક્વલ ટુ આવશે. -3 થી 5 ઇક્વલ ટુ આવશે. તો આ થઈ ગયું -23 થી 5 અને અહીંયા આગળ ઇક્વલ ટુ આવશે એટલે આપણે અહીંયા ઇક્વલ ટુ લખ્યું છે. અહીંયા વિરુદ્ધ અંતરાલ છે એટલે 5 નથી લેવા. તો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7. જ્યારે તમે ઇક્વલ ટુ લખો તો સંવૃત અંતરાલ આવે અને 6 ને 12 ગણાઈ જાય. અહીંયા સંવૃત છે એટલે 12 ગણાઈ જશે, પણ વિવૃત છે એટલે 6 નહીં ગણાય. અહીંયા સંવૃત છે તો -23 ગણાશે, વિવૃત છે એટલે 5 ગણાશે નહીં. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન 6 માં એ લોકોએ આપણને આવી રીતે લખીને આપ્યું છે. પહેલામાં એ લોકો લખ્યું છે ક્વેશ્ચન 6 નો પહેલો, x જ્યાં x belongs to R -4 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ ટુ 6. તો અહીંયા આગળ વિવૃત છે, અહીંયા આગળ સંવૃત છે, આવું થઈ જશે. પછી બીજામાં લખ્યું છે એ લોકો -12 લેસ ધેન x લેસ ધેન -10. તો અહીંયા બંને જગ્યાએ લેસ ધેન છે એ બંને જગ્યાએ ખાલી વિવૃત આવશે, -12 થી -10. પછી અહીંયા ત્રીજું છે 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 7. 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 7. તો અહીંયા આગળ 0 છે, અહીંયા આગળ 7 છે. આ છે લેસ ઓર ઇક્વલ ટુ અહીંયા આગળ સંવૃત છે, સ્ક્વેર બ્રેકેટ છે, ચોરસ કૌંસ સંવૃત અંતરાલ સ્ક્વેર બ્રેકેટ 0 ગણવાનું છે. અહીંયા આગળ 7 છે, ત્યાં આગળ છે રાઉન્ડ બ્રેકેટ ગોળ કૌંસ વિવૃત અંતરાલ 7 ગણવાનું નથી. અને એક છેલ્લું બાકી રહે છે એ 3 થી 4 સુધી છે, એ છે 3 થી 4 સુધી. ત્રણ થી શરૂ કરીને 4 સુધી. તો આ થશે સંવૃત અંતરાલ 3 થી શરૂ કરીને 4 સુધી. સંવૃત અંતરાલ 3 થી 4 સુધી. સંવૃત અંતરાલ 3 થી 4 સુધી. હવે આપણે આગળ વધીશું. એમાં આપણે જોઈશું, આપણે અંતરાલ આપણે જોઈ ગયા. અંતરાલના 2 દાખલા હતા, 6થો અને 7મો. 1.3 માં આપણે જોઈ ગયા. આપણે એક સાર્વત્રિક ગણનો દાખલો આગળ જોયો, 9મો દાખલો. હજી એક સાર્વત્રિક ગણનો દાખલો મને દેખાય છે, દાખલા નંબર 8. એ પણ આપણે જરા જોઈ લઈએ.
8મો દાખલો સાર્વત્રિક ગણનો દાખલો હતો. સાર્વત્રિક ગણનો દાખલો છે 8મો. એમાં સાર્વત્રિક ગણ આપણે પસંદ કરવાનો છે. સાર્વત્રિક ગણ જે છે એ સાર્વત્રિક ગણ આપણે પસંદ કરવાનો. સાર્વત્રિક ગણ આપણે પસંદ કરવાનો છે. જેમ કે હું લઉં મોરબી, પછી લઉં અમરેલી, પછી લઉં અમદાવાદ. પછી આ 3 જેમાં આવે છે એમાં હું 12 ગુજરાત લખું સાર્વત્રિક ગણ તરીકે, ગુજરાત પણ સાચું છે. અને ઇન્ડિયા લખું તો ઇન્ડિયા પણ સાચું છે. અને ઇન્ડિયાની અંદર પણ આ 3 જિલ્લા આવશે. ઇન્ડિયાની અંદર પણ આ 3 જિલ્લા આવશે અને ગુજરાતની અંદર પણ આ 3 જિલ્લા આવશે. એટલે સાર્વત્રિક ગણ આપણે પસંદ કરવાનો હોય તો આપણી મરજીના આધારે આપણે સાર્વત્રિક ગણ લઈ શકીએ. તો હાલમાં મેં આમાં સાર્વત્રિક ગણ ગુજરાત તરીકે પસંદ કર્યો. ગુજરાત, તેની અંદર આ બધા આવી જશે. એવી રીતે આપણે દાખલા નંબર 8માં એ લોકોએ કીધું છે કે પહેલું કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણનો ગણ. બીજું સમદ્વિભુજ ત્રિકોણનો ગણ. હવે આપણે સાર્વત્રિક ગણ આપણે જાતે પસંદ કરવાનો છે. તો સાર્વત્રિક ગણ એક એવો ગણ છે જેની અંદર આ બંને આવવું જોઈએ. કાટકોણ ત્રિકોણ આવવા જોઈએ અને સમદ્વિભુજ ત્રિકોણ આવવું જોઈએ. તો મેં આવું લખ્યું સાર્વત્રિક ગણ યુનિવર્સલ સેટ U બરાબર x, જ્યાં x એ કોઈ પણ પ્રકારનો ત્રિકોણ સૂચવે છે. x એ કોઈ પણ પ્રકારનો ત્રિકોણ સૂચવે છે. સાર્વત્રિક ગણ U બરાબર x, જ્યાં x એ કોઈ પણ પ્રકારનો ત્રિકોણ સૂચવે છે. x એ કોઈ પણ પ્રકારનો ત્રિકોણ સૂચવે છે. x જે છે ત્રિકોણ દર્શાવે છે. કાટકોણ બી થઈ શકે અને સમદ્વિભુજ પણ થઈ શકે. તો x એ ત્રિકોણ દર્શાવે છે. એ કાટકોણ હોય તો પણ આપણને વાંધો નથી અને સમદ્વિભુજ હોય તો પણ આપણને વાંધો નથી. એ કોઈ પણ પ્રકારનો ત્રિકોણ છે. પછી એ કદાચ ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણ સમભુજ ત્રિકોણ હોય તો પણ આપણને વાંધો નથી. x ની અંદર બધા પ્રકારના ત્રિકોણ આવી ગયા. સાર્વત્રિક ત્રિકોણ U જેની અંદર x લીધું, x ની અંદર બધા ત્રિકોણો આવી ગયા. તો આપણે દાખલા લીધા 1.3 માં આપણે 4 થી 9 સુધી કર્યું. પોઝ કરો. અત્યારે આપણે આગળ 1.3 માં પ્રશ્ન નંબર 4 થી 9 સુધી જોઈ ગયા છે. પ્રશ્ન નંબર 1, 2 અને 3 બાકી છે. આપણે જે ગૂગલ ક્લાસરૂમ પર જ્યાં આગળ ટેક્સ્ટ બુક અપલોડ કરી છે ત્યાં આગળ આ ચેપ્ટરના જેટલા સ્વાધ્યાય છે એનું સોલ્યુશન પણ અપલોડ કરેલું છે. એટલે તમને કદાચ ક્યારેક કન્ફ્યુઝન થાય કે એક્ઝામમાં લખવું કેવી રીતના, તો તમે એની મદદ લઈ શકો છો. અને જેમ જેમ ટોપિક ચાલતા જશે તેમ તેમ તમને એનું પેપર પણ અમે ક્વેશ્ચન પેપર પણ અપલોડ કરતા રહીશું. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું. એમાં નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ આપણે નક્કી કરવાનું છે. ટ્રુ યા ફોલ્સ. કારણ લખવાનું નથી, ખાલી સત્ય અસત્ય નક્કી કરવાનું છે. પહેલું ગણ AB હવે તમે જોઈ શકો છો કે આ સભ્ય A એ અહીંયા છે અને સભ્ય B પણ અહીંયા છે. એટલે ઉપગણ છે. એટલે આ વિધાન આપ્યું છે એ ખોટું છે. એટલે આ લખ્યું છે ફોલ્સ. પછી બીજું લઈએ AE સભ્ય AE ઉપગણ છે X,
જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરનો એક સ્વર છે, એક્સ બરાબર સ્વર છે, તો આપણે એ ઈ ઉપગણ છે, સ્વરની જગ્યાએ આ લખ્યું છે સ્વર, તો સ્વરની જગ્યાએ આપણે લખશું એ ઈ આઈ ઓ યુ. તો તમે જોઈ શકો છો કે આ એ અને ઈ બંને આમાં આવેલા છે, એટલે આ બંને સભ્યો આમાં આવેલા છે. ઉપગણનો અર્થ એવો થાય કે ડાબી સાઈડે જે ગણ છે એના જે સભ્યો છે એ સભ્યો આમાં આવેલા હોય. ઉપગણનો અર્થ એવો થાય કે ડાબી સાઈડે જે ગણ છે એ ગણના સભ્યો જમણી સાઈડના ગણમાં આવેલા હોય છે, એટલે આ ટ્રુ છે, આ સાચું છે, ટ્રુ છે. આગળ વધીશું. 1 2 3 ઉપગણ 1 3 5. આમાં સભ્યોની સંખ્યા તો સરખી છે, સભ્યોની સંખ્યા તો સરખી, પણ આ જે 2 છે એ 2 અહીંયા આવેલું નથી, આ 2 અહીંયા આવેલું નથી, એટલા માટે આ ફોલ્સ, એટલે ઉપગણ નથી. પછી ચોથો લઈશું આપણે, ગણ એ ઉપગણ એબીસી. ડાબી સાઈડે ગણ એ જે છે, ડાબી સાઈડે ગણ એ છે, એમાં આ જે ગણ એ છે એનો સભ્ય અહીંયા આવેલો છે. આ જે ડાબી સાઈડે ગણ છે એનો સભ્ય એક સભ્ય છે એ, આ સભ્ય અહીંયા આવેલો છે, આ સભ્ય અહીંયા આવેલો છે, માટે આ ટ્રુ છે. પહેલા તમારે ધ્યાનથી જોઈ લેવાનું, ઉપગણની ડાબી સાઈડે ગણ હોવો જોઈએ, અહીંયા ગણ છે, એમાં એક સભ્ય છે જે એ છે, એ અહીંયા આવેલો છે. હવે પાંચમો જોઈએ, ક્વેશ્ચન 2 નો પાંચમો જોઈએ, પેલા આપણે છઠ્ઠો જોઈશું. છઠ્ઠામાં એવું લખ્યું છે કે એક્સ એ ડાબી સાઈડ એવું લખ્યું, ઉપગણની ડાબી સાઈડ લખ્યું છે એક્સ એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે, એક્સ એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે, અને જમણી સાઈડ લખ્યું છે કે એક્સ એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. જમણી સાઈડ લખ્યું છે એક્સ એ 36 નો અવયવ, 36 નો અવયવ. રકમ તમારે ચોપડીમાંથી જોઈ ખાસ. ઉપગણની ડાબી સાઈડ લખ્યું છે કે એક્સ એ 6 કરતા નાનું છે, 6 કરતા નાનું એટલે 1 2 3 4 5, 1 2 3 4 5. ટ્રુ ફોલ્સ નક્કી કરવાનું છે. એક્સ એ 36 નો અવયવ છે, તો 36 ના અવયવ લઈએ તો 1 2 3 4 6, પછી આવશે આગળ 12 9 18 36. કોઈ અવયવ રહી નથી જતો નવની? હા સર, થઈ ગયું. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે 5 સભ્યો છે એમાંથી જે આ સભ્ય છે એ અહીંયા આગળ આવેલો નથી, 5 એ અહીંયા આગળ આવેલો નથી, માટે આ ઉપગણ નથી, માટે આપેલું જે વિધાન છે એ ફોલ્સ, એટલે કે અસત્ય છે. આવાથી આપણે ક્વેશ્ચન નંબર 2 ની. હવે આપણે જોઈશું ક્વેશ્ચન 2 નો પાંચમો. હવે અહીંયા આગળ આ ટ્રુ ફોલ્સ છે એ નક્કી કરવાનું, દેખીતું ખ્યાલ જ આવી જાય છે કે ખ્યાલ આવી જાય છે કે આ ફોલ્સ છે. તેમ છતાં તમે જુઓ તો તમને કહું કે આનો પહેલો સભ્ય એ, એના માટે બિલોંગ્સ ટુ લખાશે, બીજો સભ્ય બી એના માટે પણ બિલોંગ્સ ટુ લખાશે, ત્રીજો સભ્ય સી એના માટે પણ બિલોંગ્સ ટુ લખાશે. માત્ર 3 સભ્ય માટે બિલોંગ્સ ટુ લખાશે. આ 3 સિવાય બીજા
આ જે ગણ છે એ ગણમાં 3 સભ્ય છે A B અને C. એ 3 સભ્ય માટે જ બિલોંગ્સ ટુ લખાશે. અહીં ગણમાં માત્ર 3 સભ્યો છે. સ્મોલ a એના માટે બિલોંગ્સ ટુ લખ્યું, સ્મોલ b એના માટે બિલોંગ્સ ટુ લખ્યું, સ્મોલ c એના માટે બિલોંગ્સ ટુ લખ્યું. એ સિવાય કોઈ પણ સભ્ય માટે બિલોંગ્સ ટુ લખાશે નહીં. એટલા માટે ગણ એ બિલોંગ્સ ટુ A B C આ જે છે એ ખોટું થશે. એટલે આ વિધાન એ આપણા માટે ખોટું છે. બરાબર છે નવનીત? યસ કઈ સર. કહેવાની જરૂર છે? ના સર. ઓકે, તો હવે આપણે આગળ વધીશું ક્વેશ્ચન નંબર 3 માં. ક્વેશ્ચન 3 માં પણ ટ્રુ ફોલ્સ નક્કી કરવાનું છે. તો તમે લોકો ક્વેશ્ચન 3 માં ચોપડીમાં જરા રકમ જુઓ. ચોપડીમાં જરા રકમ જુઓ તો 1 2 અહીંયા આગળ ઘણા વિદ્યાર્થીઓને થોડું કન્ફ્યુઝન થતું હોય તો હું ક્લેરિફાય કરી દઉં કે કારણ વગર કન્ફ્યુઝન ક્રિએટ થાય એના બદલે તમારે ખૂબ સહજતાથી જરા જોવું કે આ ગણ છે એમાં કુલ 4 સભ્યો છે. આ પહેલો સભ્ય તો 1 બિલોંગ્સ ટુ એ લખાશે. પછી આ બીજો સભ્ય તો 2 બિલોંગ્સ ટુ એ લખાશે. ત્રીજો સભ્ય છે એ આ રહ્યો ગણ. આ જે અંડરલાઈન કર્યું એ આખો ત્રીજો સભ્ય છે. તો એ ત્રીજો સભ્ય છે 3 4 એના માટે બિલોંગ્સ ટુ લખાશે. અને આ છેલ્લો ચોથો સભ્ય છે 5 એના માટે બિલોંગ્સ ટુ લખાશે. એટલે તમે જોઈ શકો છો કે ગણ એમાં માત્ર 4 સભ્યો છે. તો મેં આવી રીતના લખ્યું નંબર ઓફ A ઇક્વલ ટુ 4. તો ગણ એમાં માત્ર 4 સભ્યો છે. તો 4 સભ્યો માટે તમારે બિલોંગ્સ ટુ લખાશે. તો તમે ચોપડીમાં જુઓ ક્વેશ્ચન 3 નો બીજો એટલે કે એ ટ્રુ છે. પછી ક્વેશ્ચન 3 નો ચોથો 1 બિલોંગ્સ ટુ એ પણ ટ્રુ છે. પછી ક્વેશ્ચન 3 નો સાતમો એમાં એ લોકોએ આવું લખ્યું છે 1 2 5 બિલોંગ્સ ટુ A. એ તમારે ફોલ્સ થઈ જશે. કારણ કે હમણાં આપણી વાત થઈ કે આ ગણ એમાં માત્ર 4 સભ્યો જ છે. ગણ એમાં માત્ર 4 સભ્યો છે. 1 2 સેટ 3 4 અને 5. તો આ 4 સભ્યો માટે જ બિલોંગ્સ ટુ લખાશે. બીજા કોઈ સભ્યો માટે બિલોંગ્સ ટુ લખાશે નહીં. આ જે 4 સભ્યો છે એના માટે બિલોંગ્સ ટુ લખાશે. એટલે આ જે લખ્યું છે આ તમારે ફોલ્સ થઈ જશે. પછી તમારે ક્વેશ્ચન 3 માં 9th જુઓ. 9th એ આવું લખેલું છે 5 બિલોંગ્સ ટુ A. તો હમણાં જ વાત થઈ આ પણ તમારે ફોલ્સ થઈ જશે. માત્ર 4 સભ્યો માટે જ ટ્રુ થશે. તમારે કન્ફ્યુઝન ક્રિએટ કર્યા વગર ગણી લેવાનું કે ગણ એમાં કેટલા સભ્યો છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો આ જે 4 સભ્યો છે એના માટે બિલોંગ્સ ટુ લખાય. એ સિવાય કંઈ પણ લખ્યું હોય જેમ કે આ ખોટું છે, આ ખોટું, બીજું કશું પણ લખ્યું હોય એ ખોટું છે. ક્લિયર છે નવનીત? એ કેવું છે? ના સર થઈ ગયું. ઓકે, હવે આપણે ક્વેશ્ચન 3 ના દાખલા જોઈશું જેમાં આપણે ઉપગણ વિશે ચર્ચા કરશું. ઉપગણ વિશે તો ક્વેશ્ચન 3 માં ટ્રુ ફોલ્સ નક્કી કરવાનું હતું. આપણે બુદ્ધિનું કામ કર્યું. પહેલા બિલોંગ્સ વાળા દાખલા પતાવી દીધા. હવે આપણે ઉપગણ વાળા દાખલા ગણશું. A બરાબર 1 2 3 4 5. થોડું કન્ફ્યુઝન ના થાય એટલા માટે આવું કરી દઈએ છે 1 2. અને આ જે ટીક કર્યું છે ઘણા લોકોને કન્ફ્યુઝન થતું હોય કે આ શું લખ્યું છે. તો આ જે ટીક કર્યું છે એની જગ્યાએ આપણે એક સભ્ય લખ્યો
x 1 2 x અને 5 એટલે તમે અને હું જાણીએ છીએ કે 3 4 ની જગ્યાએ આપણે x લખીએ 3 4 ની જગ્યાએ આપણે x લખીએ હવે આપણે આના ઉપગણો વિચારવાના છે આના ઉપગણો વિચારવાના છે હવે એ પ્રમાણે તમારે જવાબ આપવાનો તો આપણે ઉપગણો વાળા કેટલા દાખલા સાચા છે કેટલા ખોટા છે એ આપણે નક્કી કરવાનું છે તો આ ગણ છે એના કુલ 16 ઉપગણો છે આ ગણના કુલ 16 ઉપગણો છે એ તમને લોકોને સમજાવવા માટે હું એ 16 ઉપગણો લખી દઉં જો કે એટલી મહેનત કરવાની જરૂર નથી તેમ છતાં આપણે કરી દઈએ પહેલા આપણે લઈએ ખાલી ગણ પછી બધાનો એકાકી ગણ પછી બબે સભ્ય લઈએ આપણે 1 2 1x 1 5 2x 2 5 x 5 1 2x 1 2 5 1 2x 1 2 5 1x 5 અને 2x 5 અને છેલ્લે આપણે લઈએ ગણ પોતે 1 2x 5 જરા ગણી લઈએ કુલ 2 ની 4 ઘાત એટલે કે 16 ઉપગણો થવા જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ઉપગણો થવા એ થોડું રાઈટ રાખજો સર શું કહે છે થઈ ગયું હવે આ 16 ઉપગણો લખ્યા ઘણા લોકોને કન્ફ્યુઝન થાય કે સર આમાં તમે શું કહેવા માંગો છો ઘણા લોકોને કન્ફ્યુઝન થાય કે આનો અર્થ શું તો એ બહુ સહેલું તમને આવું જ્યારે પણ કન્ફ્યુઝન થાય તો તમે આ લખ્યું છે આપણે x અને 5 તો તમે જોઈ શકો છો કે x છે શું ખરેખર તો x આ રહ્યું તો x આ રહ્યું તો ગણ 3 4 એ રીતના તમે પાછું મૂકી શકો તો તમારે કન્ફ્યુઝન દૂર થઈ જાય કે તમે x શું ધાર્યું તમે આની જગ્યાએ x ધાર્યું હતું આની જગ્યાએ x ધાર્યું તમે આવી રીતના x5 લખ્યું એની જગ્યાએ તમે પાછું આવી રીતના મૂકી શકો અથવા ધારો કે કોઈને એમ થાય કે સર આ તમે અહીંયા આગળ આ તમે 1x એમાં શું કહેવા માંગો છો એમાં કશું કઈ ખાસ કહેવાનું છે નહીં 1x 1 અને આ જે x તમારું શું છે કે x તમારું 3 4 છે એટલે તમે 3 4 મૂકી શકો ઓકે હવે આપણે આ 16 ઉપગણો છે 16 ઉપગણો છે એમાં આપણે ક્વેશ્ચન 3 માં જેટલા પણ ઉપગણો વાળા દાખલા છે એ આપણે લઈ લઈએ તો ક્વેશ્ચન 3 નો પહેલો 3 4 ઉપગણ a હવે 3 4 ઉપગણ એનો તો કોઈ સવાલ જ નથી કારણ કે આ જે ડાબી સાઈડે ગણ છે આ ડાબી સાઈડે જે ગણ છે એમાં 3 અને 4 એ આ જમણી સાઈડે જે ગણ છે એ એમાં આવેલા નથી આ તમે અહીંયા જોઈ શકો છો ગણ એ માં 4 સભ્યો છે 1 2 5 અને આ જે ચોથો સભ્ય છે એ આ રહ્યો તો તમારા લોકોને બહુ સરળ કરવાનું કે ડાબી સાઈડે જે ઉપગણ છે એની અંદર કયા સભ્યો છે 3 એ 3 જે છે આ ઉપગણ છે એની ડાબી સાઈડે આ સભ્ય છે 3 આ 3 છે એ આમાં ક્યાંય દેખાતો નથી 3 એ a માં આવેલો નથી a માં 1 આવેલો છે 2 આવેલો છે 5 પણ આવેલો છે આ સભ્ય પણ આવેલો છે પણ આ જે સભ્ય છે એ 3 નથી એના જે આ 4 છે એ 4 પણ આમાં આવેલું નથી તો એ 4 પણ આમાં આવેલું નથી એટલે આ વિધાન જે છે એ ફોલ્સ થશે જો કદાચ આ 3 આપણે અહીંયા અલગથી એડ કરીએ અને પછી આ 4 પણ અલગથી એડ કરીએ તો એ વિધાન સાચું થાય એટલે આવું લખ્યું હોત તો સાચું થાય અત્યારે હું સાચું વિધાન લખું
જે ગણ હતો એ તો જાળવી રાખ્યો, પછી આ ઉપગણની ડાબી સાઈડે જે સી છે, ઉપગણની ડાબી સાઈડે જે ગણ છે એ ગણની અંદર 3 છે એ પણ અહીંયા લખ્યું, અને 4 છે એ પણ અલગથી લખ્યું. હવે તમે જોઈ શકો છો કે આ ગણના બંને સભ્યો આમાં આવી ગયા, આ ગણના બંને સભ્યો આમાં આવી ગયા, એટલે હવે ઉપગણ સાચું થશે. એટલે આ વિધાન સાચું છે અને ચોપડીમાં આપેલી જે રકમ છે પહેલું એ વિધાન ખોટું છે. હવે પછી આપણે આગળ વધીએ તો પાંચમું વન ઉપગણ એ. તો આપણે થોડી વાર પહેલા જ સ્પષ્ટતા કરી દીધી કે ઉપગણ લખવા માટે ડાબી સાઈડે જે છે એ ગૌણ હોવો જોઈએ. ઉપગણ લખવા માટે ડાબી સાઈડે ગૌણ હોવો જોઈએ. એટલા માટે આ જે છે એ કોઈ ગણ નથી. થોડી વાર પહેલા આપણે જોયું એ પ્રમાણે વન બિલોંગ્સ ટુ એ આ ટ્રુ છે, પણ વન ઉપગણ એ આ તમારે ફોલ્સ. ઉપગણની ડાબી સાઈડે હંમેશા ગણ હોવો જોઈએ, આ કોઈ ગણ નથી માટે ફોલ્સ. હવે આપણે છઠ્ઠો જોઈશું 1 to 5 ઉપગણ એ. પહેલા જોવાનું ઉપગણની ડાબી સાઈડે ગણ છે, હા ઉપગણની ડાબી સાઈડે ગણ છે. હવે એ ગણની અંદર જોવાનું, આ જે ગણ છે આ ગણની અંદર જોવાનું. 1 અહીંયા છે, આ છે, 2 અહીંયા છે, આ છે, 5 અહીંયા છે, આ છે, ઓકે. એટલે એનો મતલબ એવો થયો કે આ 3 સભ્ય અહીંયા છે એટલે આ ટ્રુ છે. પહેલા જોઈ લેવાનું કે ડાબી સાઈડે ગણ છે, બસ એ સૌથી મહત્વનું. ડાબી સાઈડે ગણ છે, પછી એની અંદરના સભ્યો જોવાના. જેમ કે ત્રીજો દાખલો, તો ઉપગણ છે, અહીં ડાબી સાઈડે ગણ છે, આ છે. ગણની અંદર એક સભ્ય છે, આ એક સભ્ય અહીંયા આવેલો છે, હા આવેલો છે, માટે આ ટ્રુ થઈ જશે. હવે આમાં જ હું ચેન્જ કરું, આ ફોલ્સ છે. કારણ કે ઉપગણની ડાબી સાઈડે જે ગણ છે એમાં એક સભ્ય છે 4, એકલો 4, ઓનલી 4, એ અહીંયા અવેલેબલ નથી. કારણ કે આ જે સભ્ય છે એ સભ્ય 3 4 છે, ગણ 3 4 છે. આ જે સભ્ય છે એ ગણ 3 4 છે, જે 4 નથી. એટલે આ 4 જે છે એ બંને અલગ સભ્ય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ સભ્ય 4 એ અહીંયા ક્યાંય અવેલેબલ નથી, માટે આ ફોલ્સ છે. બરાબર છે નવનીત? કશું કહેવાનું જરૂર લાગે છે? ના સર, બરાબર છે. ઓકે. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 માં 10, આ તો આપણે જોઈ જ ગયા હતા કે આ તો ટ્રુ છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. તમે જોઈ પણ શકો છો, મેં અહીંયા આગળ 16 ઉપગણો લખેલા હતા. તો એમાં ખાલી ગણ છે એ આ એના 16 ઉપગણોમાં આવેલું છે. ગણ એના 16 ઉપગણો છે, એમાં ખાલી ગણ પણ એક ઉપગણ છે. પછી આ જે 1 to 5 છે એ પણ 16 ઉપગણોમાં આવેલું છે. એટલે 1 to 5 વાળો એક દાખલો હતો 6ઠ્ઠા નંબરનો, એ પણ આપણે અહીંયા જોઈ શકાય છે કે આ 16 ઉપગણો છે એમાં ખાલી ગણ દેખાય છે, 1 to 5 દેખાય છે. હવે આપણે ઇલેવન્થ જોઈએ. ડાબી સાઈડે ગણ છે,
હવે આ જે ઉપગણ છે એની ડાબી સાઈડે ગણ છે, આ છે, એની અંદર એક સભ્ય છે. આ જે સભ્ય છે 5, એ સભ્ય અહીંયા ક્યાંય દેખાતો નથી. આની અંદર માત્ર 4 જ સભ્યો છે. આની અંદર માત્ર 4 જ સભ્યો છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. આ 4 સભ્યોમાંથી એક પણ સભ્ય 5 નથી, માટે આ ફોલ્સ થશે. જો કોઈને હજી કન્ફ્યુઝન થતું હોય તો હજી આ પાછળના પેજ પર હું કન્ટિન્યુ કરું છું, એટલે કન્ફ્યુઝન થોડું ક્લિયર થઈ જશે. કે આ જે ઉપગણ છે એ ડાબી સાઈડે ગણ છે. હવે તમે લોકો અહીંયા જોઈ શકો છો કે આની જગ્યાએ હું આવી રીતના પણ લખી શકું. 12 ગણ લખ્યો, પછી અંદર જે 5 છે એની જગ્યાએ આવું લખ્યું. તો આ પ્રકારનો કોઈ ઉપગણ અહીંયા આગળ નજરે પડતો નથી. આ પ્રકારનો કોઈ ઉપગણ જેમાં આ છગડીયો કૌંસ છે એની અંદર બીજો એક છગડીયો કૌંસ, આ છગડીયો કૌંસ છે એની અંદર બીજો એક છગડીયો કૌંસ, આ પ્રકારનો કોઈ પણ ઉપગણ અહીંયા આગળ નજરે ચડતો નથી. એટલા માટે આપણે સમજી શકીએ છીએ કે આ ખોટું છે. એમ છતાં તમારે જે આપણી જૂની રીત પ્રમાણે જોવું હોય તો પહેલા ઉપગણ છે ડાબી સાઈડ ગણ છે, હા, એની અંદર જે સભ્ય છે એ સભ્ય અહીંયા દેખાય છે? ના, આ સભ્ય અહીંયા દેખાતો નથી, માટે આ ફોલ્સ થઈ જશે. અથવા તો આના જે 16 ઉપગણો મેં લખ્યા અહીંયા, આના 16 ઉપગણો લખ્યા, એ 16 ઉપગણોમાં પણ કોઈ પણ જગ્યાએ આવા ઉપગણના કોઈ દર્શન થતા નથી, એટલા માટે પણ ફોલ્સ. ચોપડીમાં જે દાખલા આપ્યા છે એ ઉપરાંત તમારા લોકોના મનમાં કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય એ માટે હું મારી જાતે બીજા 2-3 દાખલા બિલોંગ્સ ટુ ના અને ઉપગણના જાતે લખી દઉં છું. પહેલા આપણે ચર્ચા કરશું બિલોંગ્સ ટુ અને પછી ચર્ચા કરશું ઉપગણની. બંને ચર્ચા અલગ રાખીએ એ વધારે તમારા માટે સારું છે. આપણે આવું લખ્યું 8, પછી આપણે લખ્યું 9, 10, 16, પછી આપણે આવું લખ્યું ગણ 19. તો નવનીત, આમાં કુલ કેટલા સભ્યો છે? કુલ સભ્યો 3 છે. કુલ સભ્યો 3 છે. એ 3 સભ્યો માટે જ બિલોંગ્સ ટુ લખાશે. એક તો 8 જે અહીંયા સભ્ય છે, પછી બીજો સભ્ય છે આ આખું બીજો એક સભ્ય છે 9, 10, 16, એના માટે બિલોંગ્સ ટુ લખાશે. અને ત્રીજો સભ્ય છે 19, એના માટે બિલોંગ્સ ટુ લખાશે. એના બિલોંગ્સ ની વાર્તા પૂરી થઈ ગઈ કે 3 સભ્યો માટે બિલોંગ્સ ટુ લખાશે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. બિલોંગ્સ ટુ તો ખૂબ સરળ છે. બિલોંગ્સ માં તો જોઈ લેવાનું પહેલો, બીજો અને ત્રીજો સભ્ય, એ 3 સભ્યો માટે બિલોંગ્સ ટુ લખવાનું, બીજા કોઈ સભ્ય માટે બિલોંગ્સ ટુ લખવું નહીં. હવે આપણે વાત કરીએ આપણે ઉપગણની. સર થોડું મોટું લખજો. ઓકે, હવે આપણે વાત કરીએ ઉપગણની. હવે જો આપણે ઉપગણની વાત કરીએ તો ભાઈ આપણે જો ઉપગણની વાત કરીએ તો તમારે ધારો કે આવી રીતના લખ્યું હોય 8 ઉપગણ છે આવું લખ્યું હોય તો તમને જોતા હોય તો જ ખબર પડી જાય કે આ તો ફોલ્સ જ છે. કારણ કે ઉપગણની ડાબી સાઈડે ગણ હોવો જોઈએ, ઉપગણની ડાબી સાઈડે ગણ હોવો જોઈએ, એટલે આ તો ફોલ્સ જ છે. આ ફોલ્સ છે. પછી તમને આવું લખ્યું હોય
તો પેલા અહીંયા ગણ છે, ચલો સારી વાત. એની અંદર જે સભ્ય છે 8 એ આમાં આવેલો છે, હા, એટલે આ ટ્રુ છે. હવે આપણે આવું લઈએ 8 અને ગણ 19, આ ગણ છે, હા. પછી આ સભ્ય અહીંયા આવેલો છે, હા આવેલો છે. ગણ 19 અહીંયા આવેલું છે, હા આવેલું છે, એટલે આ પણ ટ્રુ છે. હવે આપણે આવું લઈએ 8 અને ખાલી 19, જોઈએ 8 અહીંયા આવેલું છે, પણ આ જે 19 છે એ અહીંયા નથી. 19 જે છે એ અહીંયા નથી, કારણ કે અહીંયા તો ગણ 19, એટલા માટે આ તમારું ખોટું છે. જો તમે આવી રીતે લખ્યું હોત કે 10 16 અને 8, તો 8 તો અહીંયા આવેલો છે, 8 તો અહીંયા આવેલો છે, પણ આ જે સભ્ય છે એ અહીંયા અલગ છે, કારણ કે અહીંયા જે સભ્ય છે એમાં 9 નથી, જ્યારે અહીંયા સભ્ય છે એમાં 9 છે, એટલે આ સભ્ય અને આ સભ્ય અલગ છે, માટે આ તમારે ફોલ્સ છે. હવે આપણે આને ધ્યાનમાં રાખીને જ આગળ વધીએ છીએ, 9 10 16 અને 19, તો જોઈ શકીએ છીએ આ અહીંયા મેચ થાય છે અને આ અહીંયા મેચ થાય છે, આ તમારે સાચું છે. તારે નોંધથી કેવું છે કે બધું ક્લિયર છે આમાં? હા સર, હવે ક્લિયર થઈ ગયું બે ઉદાહરણથી. બે ઉદાહરણથી ક્લિયર થઈ ગયું. અને આ જે આ ઉદાહરણ લખ્યું એ હા, કયા ઉદાહરણની વાત કરે છે? આ જે ઉદાહરણ લખ્યું એ આ બંને સભ્ય બિલોંગ્સ ટુ અને ઉપગણ માટે. ઓકે, તો બિલોંગ્સ ટુ માં એવું સિમ્પલ છે કે અહીંયા આગળ 3 સભ્ય છે, ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ, એને 3 માટે બિલોંગ્સ ટુ લખાય, બીજા કોઈ માટે બિલોંગ્સ ટુ ના લખાય. અહીંયા આગળ જે ઉપગણ લખવાનું હોય, ઉપગણમાં બહુ સિમ્પલ છે કે ડાબી સાઈડે ગણ હોવો જોઈએ, એ ગણની અંદર જે સભ્ય હોય, ડાબી સાઈડે ગણ હોવો જોઈએ, એ ગણની અંદર જે સભ્ય હોય, એ સભ્યો જે હોય એ આમાં હોવો જોઈએ, બરાબર ને? યસ સર. હવે આપણે 1.3 માં ક્વેશ્ચન 1 બાકી છે, એ ક્વેશ્ચન 1 પૂરો કરીને આપણે આજનો લેક્ચરનો વિરામ લઈએ. 1 મિનિટ પોઝ કરો. હવે આપણે ખૂબ ઝડપથી ખૂબ સહેલો દાખલો ક્વેશ્ચન 1 જોઈ જઈશું, જેમાં આપણે ઉપગણ છે અથવા ઉપગણ નથી એ આપણે નક્કી કરવાનું છે. તો પહેલો 2 3 4, પહેલા જોવાનું ડાબી સાઈડે ગણ છે, હા ગણ છે, અને 3 સભ્યો છે 2 3 4 એ આમાં આવેલા છે, એટલે ઉપગણ છે. બીજો A B C B C D, ડાબી સાઈડે ગણ છે, આ છે, એનો સભ્ય A અહીંયા નથી આવેલો, એટલે ઉપગણ નથી. બીજું ત્રીજામાં એવું લખ્યું છે કે X એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે, X એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે, અને પછી જમણી સાઈડ લખ્યું છે કે X એ તમારી શાળાનો વિદ્યાર્થી છે, શાળાનો વિદ્યાર્થી છે. તો આજે ધોરણ 11 નો વિદ્યાર્થી હોય, એ શાળાનો વિદ્યાર્થી હોવાનો જ છે, એટલે આ ઉપગણ છે. ચોથામાં લખ્યું છે X એ વર્તુળ દર્શાવે છે, અને પછી જમણી સાઈડ લખ્યું છે X એ 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ દર્શાવે છે, 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. એટલે આ જે વર્તુળ છે એમાં 2 એકમ ત્રિજ્યા, 3 એકમ ત્રિજ્યા, 4 એકમ ત્રિજ્યા, ગમે તેટલી ત્રિજ્યાવાળા વર્તુળ હોઈ શકે, જેને અહીંયા ખાલી 1 એકમ જ દર્શાવે છે, એટલે આ ઉપગણ નથી. આમાં જે 2 એકમ 3 એકમ 4 એકમ ત્રિજ્યાવાળા વર્તુળ છે એ આમાં સમાવેશ નહીં થાય, એટલે ઉપગણ નથી. પાંચમું
x પાંચમાં લખ્યું છે x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. અહીંયા લખ્યું છે x એ ત્રિકોણ છે. તો ખાલી ત્રિકોણ લખ્યું હોય તો એમાં બધા પ્રકારના ત્રિકોણ આવી જાય. કાટકોણ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, બધા ત્રિકોણ એમાં આવી જાય. તો આ ઉપગણ છે કારણ કે સમબાજુ ત્રિકોણ છે એ આમાં આવી જ જવાનું છે. એટલે આ ઉપગણ આ રહ્યું ઉપગણ. પછી આપણે લઈશું છઠ્ઠું. છઠ્ઠામાં એ લોકો આજે પાંચમું છે એ એકચ્યુઅલી મારાથી ઉતાવળમાં ભૂલથી પાંચમું લેવાઈ ગયું છે. એ ખરેખર છઠ્ઠું છે. હવે આપણે પાંચમું જોઈશું. ઉતાવળમાં એક ભૂલ થઈ ગઈ. આજે છઠ્ઠું છે એની પર હવે છઠ્ઠો ક્રમાંક લખેલો છે એ હવે છઠ્ઠું છે એ ઉપગણ છે. છઠ્ઠામાં x ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે, જમણી બાજુ ત્રિકોણ છે. આ છે સમબાજુ અને આ છે ત્રિકોણ. હવે પાંચમું જુઓ, એમાં x જે છે એ ત્રિકોણ દર્શાવે છે અને જમણી સાઈડે x જે છે એ લંબચોરસ દર્શાવે છે. લંબચોરસ. તો ત્રિકોણ છે એ લંબચોરસનો ઉપગણ નથી. પછી સાતમું, x યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. x જે છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એટલે નેચરલ નંબર છે. નેચરલ નંબર. અને જમણી સાઈડે x એ પૂર્ણાંક સંખ્યા છે એટલે કે z છે. તો આપણે જાણીએ છીએ કે n છે એની બધી સંખ્યાઓ z માં આવેલી છે એટલે ઉપગણ છે. તો અહીંયા આગળ આપણે 1.3 પૂર્ણ કર્યું. હંમેશા આપણે જ્યારે લેક્ચરમાં ભણશું ઓફલાઈન કે ઓનલાઈન તો આપણે સ્વાધ્યાયના બધા જ દાખલા કરીશું. લગભગ ક્યારેય પણ એક પણ દાખલો છોડીશું નહીં. ઘણા ઇન્સ્ટિટ્યૂટ્સમાં એ લોકો એકાદ જે પણ સ્વાધ્યાય હોય એના 30-40% દાખલા ગણાવીને બાકીના 60-70 દાખલા વિદ્યાર્થીઓને હોમવર્કમાં આપી દેતા હોય. પણ આપણે એવું ક્યારેય કરતા નથી. આપણો હંમેશા એવો પ્રયાસ રહે છે કે 80 થી 90% દાખલાઓ તો મિનિમમ કોઈ પણ સ્વાધ્યાયના આપણે તમને લેક્ચરમાં ગણાવીએ છીએ. તમારા લોકોને લેક્ચર દરમિયાન કોઈ પણ ડાઉટ્સ આવે તો તમારે તમે જ્યારે યુટ્યુબ ગૂગલ ક્લાસરૂમમાં પણ તમે ડાઉટ્સ મેન્શન કરી શકો છો. ગૂગલ ક્લાસરૂમમાં અને એ યુટ્યુબ કોમેન્ટ્સ છે એમાં પણ ડાઉટ્સ તમે મેન્શન કરી શકો છો. એ ડાઉટ્સ અમે સોલ્વ કરાવી દઈશું. કોઈ પણ સારું ઉદાહરણ હશે એ પણ રહી ના જાય એવો અમારો હંમેશા પ્રયાસ રહેશે. બધા જ દાખલા વ્યવસ્થિત કવર થાય એ અમે હંમેશા કાળજી લઈશું. નવનીત, કશું કહેવાનું રહી જાય છે? હા સર, ડન. તો હોમવર્ક છે આ લોકોને 1.3 સંપૂર્ણ ઉદાહરણ 7. બરાબર ને? યસ. ઓકે, ચલો, થેન્ક યુ. સ્ટોપ રેકોર્ડિંગ.